તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને ગયા છીએ લેક્ચર નંબર 9. કાલે એવું હતું બેટા કે છેલ્લે લેક્ચરનું એન્ડિંગ ના આવી શક્યું. વાવાઝોડું વરસાદનું થોડું રીઝન આવી ગયું હતું. અચાનક બહુ વાવાઝોડું આંધી ફૂંકાઈ ગઈ હતી એટલે અચાનક લાઇટ જતી રહી હતી. મેં તમને લેક્ચરમાં કીધું હતું કે લાઇટ જશે, તો કોઈ વાંધો નહીં. આપણે કાલનું જે લેક્ચર હતું, 8મું લેક્ચર હતું, એ આજે અહીંયાથી થોડું કન્ટિન્યુઅસ કરશું. જો ચોખ્ખી વાત તમને કહું કે 1 કે 2 કે 3 લેક્ચર જોવાથી કંઈ નહીં થાય. આળસ કરશો તો કશું નહીં થાય. હરેક લેક્ચરને જોવું પડશે, બરાબર. રિઝલ્ટ આલવાની જવાબદારી મારી. હરેક લેક્ચરને જોવું પડશે, હરેક લેક્ચરમાં બેસવું પડશે, ટાઈમ આપવો પડશે દરેક વસ્તુને, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ટાઈમ નથી આપતા, સમય નથી આપતા વસ્તુને. તમારે ટાઈમ આપવો પડશે. બીજું, જે નવા વિદ્યાર્થીઓ લેક્ચર જોઈ રહ્યા છે બેટા, આપણે ગ્રુપ બનાવ્યું છે, જે ગ્રુપમાં ડીપીપી, બરાબર. આજે ડીપીપીનું સોલ્યુશન મુકાઈ ગયું, બોર્ડની ડીપીપીનું જઈને જોઈ લેજો. ABCD મૂકી દીધા છે આન્સર. કોઈને કોઈ પ્રશ્ન ના આવે તો ડાઉટ પૂછી શકે છે, એની માટે બી તમને નંબર પ્રોવાઈડ કર્યા છે. કોઈને ગ્રુપમાં જોડાયું હોય તો એની માટે બી ઓફિશિયલ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે, બરાબર. બીજું કે કદાચ કોઈ જગ્યાએથી તમને કોઈ એવો ફેક કોલ આવે, એક બે જગ્યાઓ થયું છે કે ધ મૂન ફિઝિક્સમાંથી બોલીએ છીએ, બરાબર, કે અમારી ઓફલાઈન કોચિંગ ચાલુ છે. ઓફલાઈનની કોઈ વાત કરે તો અમારું કોઈ ઓફલાઈન કોચિંગ અત્યારે ચાલુ નથી, બરાબર. ફ્યુચરમાં આપણે એક ઓફલાઈન કોચિંગ સ્ટાર્ટ કરશું, જેમાં હું ખુદ તમને ઓફલાઈનમાં ભણાવીશ. એ ફ્યુચરની વાત છે, બરાબર. એના 1-2 સેન્ટર મેં નક્કી કર્યા છે જ્યાંથી વધારે વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ આવી રહ્યા છે. એ જેમ કે સુરતમાંથી બહુ બધા છોકરાઓનો રિસ્પોન્સ, જબરજસ્ત રિસ્પોન્સ આવ્યા છે. તો છોકરાઓની ડિમાન્ડ હશે તે આપણે કાઉન્સેલિંગ સેશન રાખશું. ત્યાં આપણે મતલબ બધા છોકરાઓને ભેગા કરીને કાઉન્સેલિંગ સેશન, આપણે એક મસ્ત સેશન રાખશું થોડો. એ બધું આપણે કરશું, એ વસ્તુ અલગ છે. બીજી વસ્તુ એ કે ગ્રુપમાં ના જોડાયા હોય તો બેટા ગ્રુપમાં જોડાઈ જજો, બરાબર. ઘણા બધા છોકરાઓને કોંગ્રેચ્યુલેશન્સ બી આવે છે, બરાબર. ઘણા બધા છોકરાઓને કોંગ્રેચ્યુલેશન્સ આવ્યા છે અને સરસ મજાના મતલબ ગિફ્ટ આવ્યા છે. મારી આજુબાજુ કોઈ ગિફ્ટ પડ્યા હોય તો તમને બતાવું. મતલબ હમણાં જ એક ગિફ્ટ આવ્યું હતું, તમને બતાવી દઉં. અને મારે લેમિનેશન કરવાનું બાકી છે, પણ એક સરસ મજાનું એક સ્ટુડન્ટે મને ગિફ્ટ મોકલાયું હતું, બરાબર. મારું સ્કેચ બનાવ્યું છે સરસ મજાનું, તમે દેખાતું હશે. બહુ સરસ મજાનું ધ મૂન ફિઝિક્સનું એક મારું સ્કેચ બનાવીને મને મોકલાયું છે, બરાબર. બીજી બી 1-2 સરસ સરસ મજાની ગિફ્ટો આવી છે. તો મતલબ તમે જે મતલબ દિલથી, હા, તમે જે દિલથી અહીંયા મને જે મતલબ પ્રેઝ આપી રહ્યા છો, જે પ્રેમ આપી રહ્યા છો બેટાઓ, તમે મને જે દિલથી મતલબ જે સપોર્ટ કરી રહ્યા છો, એ ખરેખર બહુ જોરદાર છે. છોકરાઓ મતલબ એડ્રેસ પૂછીને કઈ કહે છે, અમે ના પાડીએ છીએ કે બેટા નહીં, પણ ક્યાંકથી એડ્રેસ સુધી અને અમારી પર આવતું રહે છે. તો એક છોકરી સરસ મજાનું, પ્રિયાંશી કરીને એક છોકરીએ તેને સરસ મજાનું મોકલાયું છે, બરાબર. ગિફ્ટ મોકલાવી છે સારી એવી, અરે મતલબ આ સ્કેચ મોકલાયું છે. એના સિવાય બીજા 2-3 સ્ટુડન્ટોએ ગિફ્ટ મોકલાવી છે, બરાબર. તો ઘણા બધા સ્ટુડન્ટ મતલબ આવી ક્રિએટિવિટી કરે. આવી ક્રિએટિવિટી મતલબ આવી સ્કેચ દોરવામાં બહુ ટાઈમ લાગે. અત્યારે AI નો જમાનો, એની વાત નહીં કરતા, પણ આવી સ્કેચ હાથથી દોરવી હોય બહુ ટાઈમ લાગે. તો છોકરાઓ નવ જ્યારે અમને આવું મોકલાવે, એ અમારા માટે સૌથી મોટી ગિફ્ટ છે, બરાબર. પણ એનાથી બી વધારે વિશેષ ગિફ્ટ અમારી માટે એ જશે તમારું રિઝલ્ટ બેટા, બરાબર. એ અમારા માટે વિશેષ ગિફ્ટ હશે. તો કાલે આપણે રાતે શૂટ કરતા હતા, વાવાઝોડું આવી ગયું હતું. તો આજે આપણે 9મું લેક્ચર ત્યાંથી શરૂઆત કરશું. 2 મિનિટ એક વાત થોડી સમજાવીએ. એક વાત યાદ રાખજો, મારે સમજાવવાની જરૂર પડી રહી છે. કેમ જરૂર પડી રહી છે? કે ઘણા બધા છોકરાઓના ફોન અને મેસેજ આવે છે. ઘણા બધા છોકરાઓ હિંમત હારી જાય છે, ભાઈ કેમ આવું કરી રહ્યા છો? વાતને સમજો બેટા, બરાબર. આ કદાચ તમને સ્ક્રીન પર દેખાતો તો વાતને સમજો કે 2030 સુધીનું ફ્યુચર શું છે, આગળના 5 વર્ષ તમે જે જ્યારે આવવાના છો ત્યારે ફ્યુચર શું છે, કે ભાઈ ગ્લોબલ હેલ્થ કેર મેડિકલ ક્ષેત્ર પર 2030 સુધી 66 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. 66 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મેડિકલ ફિલ્ડમાં થશે. જ્યારે ભારત સરકારની વાત કરીએ ને બેટા, તો નેશનલ હેલ્થ મિશનનું અત્યારનું બજેટ છે 37,000 કરોડ, બરાબર. ડિફેન્સ સેક્ટરનું બજેટ છે 6 લાખ કરોડ એન્જિનિયરિંગ માટે. સેમી ઇન્ડક્ટરનું બજેટ છે 76,000 કરોડ અને ઇસરોનું બજેટ છે 13,000 કરોડ, બરાબર. ગ્લોબલી વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં લગભગ 2030 સુધીમાં 500 બિલિયન
એટલે કે 41 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. સેમિકન્ડક્ટરમાં 24 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. ડિફેન્સ અને એરોસ્પેસમાં 74 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે અને 66 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ હેલ્થકેર સેક્ટરમાં થવાનું છે. મતલબ આ જે ક્ષેત્ર છે બૂમ મારવાના છે ભવિષ્ય. તમે તમારું ભવિષ્ય ક્યાં જોઈ રહ્યા છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ સર હવે શું કરું, નીટ થશે, સર આ કરું, દિવસના 2 લેક્ચર જોવા મને તકલીફ પડે છે. જોવા પડશે દિવસના 2 લેક્ચર, કેમ ના જોવાય? 12માનું તો એક જ જોવાનું છે, પણ 11મું ના આવડતું દિવસના 2 જોવાના છે, કરવું પડશે. બેટા એક વસ્તુ મેડિકલ ક્ષેત્રની વાત કરીએ ને તો અંદાજિત 8મું પગાર પંચ આવી જાય, એના પછીના જે પગારો છે અહીંયા લખ્યા છે કે ભાઈ MBBS ના વિદ્યાર્થીઓ જે બહાર પડશે ત્યારે એમનો પગાર 1,20,000 થી 1,80,000 સુધીના પગાર થશે. તમે બહાર પડશો ને ત્યારે 1,80,000 તમારો પગાર હશે. 2 લાખ રૂપિયા પગાર, 24 લાખનું પેકેજ સીધું. એ બી ગવર્મેન્ટ ડોક્ટર કહેવાશો તમે. MBBS પછીની વાત કરું છું. બાકી એવી કોઈ બીજું ક્ષેત્ર નથી. બીજા ક્ષેત્રમાં તમને એક્ઝામ આપવી પડે, BAMS માં એક્ઝામ દેવી પડે, એમાં આટલું બધું પેકેજ ના હોય. જેવા MBBS માંથી બહાર પડશો ને સીધું જ તમને 2 લાખની જોબની ઓફર છે, સમજો, ગવર્મેન્ટ તરફથી. તમે MD કે MS કરશો ને તો બેટા 4 લાખ રૂપિયા સુધી તમારું પેકેજ જશે. 2030 ની વાત છે, 8મા પગાર પણ પછી મહિને 4 લાખની વાત છે. તમે સિનિયર ડોક્ટર બનશો તો 5 લાખ પ્લસ, અને તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરશો તો 20 લાખ સુધી તમારી ઇન્કમ જઈ શકે છે. 2030 ની વાત છે, જ્યારે તમે લોકો તમારી બેચ જ્યારે બહાર આવશે 2030-31 ની વાત કરી સમથિંગ એ ટાઈમની વાત છે. બરાબર? તો આ કોઈ નાની વાત નથી. આ જે 10 મહિના છે બેટા 12મા વાળાઓ, આ ફ્યુચર જબરજસ્ત તમારું ફ્યુચર બદલી શકે. બરાબર? કોઈ ગમે તે કહેતું હોય કે હવે તો MBBS માં આવું છે, હવે તો ફલાણું છે, લા નથી ભાઈ. કમાવા વાળા તો મહિને 2 લાખ 4 લાખ રૂપિયા કમાય જ છે, એ બી ગવર્મેન્ટમાં લાગે જ છે લોકોને નોકરી. એમનું ફ્યુચર સેફ જ છે. પણ આ તો કેવું હોય ખબર? એડમિશન ના મળે ને, નીટમાં માર્ક્સ આવે એટલે શું કે ખબર? એકચ્યુઅલી એવું હતું ને કે BMS નું આમ છે, એકચ્યુઅલી એવું હતું કે BHMS નું આમ છે, એકચ્યુઅલી એવું હતું કે આ ફિલ્ડ નું આમ છે. અલે ભાઈ એકચ્યુઅલી જ છે, કેમ કે તમારું ત્યાં લાગ્યું નથી એટલે કે દ્રાક્ષ ખાટી છે. દ્રાક્ષ નહીં મળે એટલે શું કે દ્રાક્ષ ખાટી છે. એવું નથી કે બીજી ફિલ્ડ સારી નથી. હું હરેક ફિલ્ડમાં સારી જ કહું છું. હરેક ફિલ્ડ સારી જ છે, હરેક ફિલ્ડ ટોપ છે. પણ હું એમ કહું કે આપણે અહીંયા કૂદ્યા છીએ, કૂવામાં આયા છીએ, તો ટોપની વસ્તુ કેમ ના પસંદ કરીએ? ટોપની વસ્તુ કેમ ના પસંદ કરીએ? વસ્તુ સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? ટોપની ફિલ્ડ કેમ ના પસંદ કરીએ? ક્યારે કોઈ એવા ન્યૂઝ બહાર આવ્યા આર્ટ્સનું પેપર ફૂટ્યું? ક્યારે એવું થયું? આર્ટ્સના પેપરમાં આટલો હોબાળો થયો? ના. એવું થયું? ના. નીટનું પેપર ફૂટ્યું, હોબાળો થઈ ગયો દેશની અંદર. કેમ? એની પાછળ રીઝન આ છે. ફ્યુચર ડોક્ટર 66 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ. ખબર પડે? તો નાની વાત નથી. 66 લાખ કરોડ, 66 લાખ કરોડ શું થયું? બરાબર? તો મેડિકલમાં બેટા જે ફિલ્ડ છે એ આગળ જઈને તમારું ભવિષ્ય જબરજસ્ત છે. બરાબર? આવતીકાલનું ભવિષ્ય તમારું છે. બીજી વસ્તુ, એન્જિનિયરિંગ માટેની વાત કરી બેટા, તો અત્યારે એન્જિનિયરિંગની ડિમાન્ડ જબરજસ્ત વધવાની છે. તમે નોર્મલ કોલેજમાં જાઓ ને તો 6 થી 12 લાખ પેકેજ છે, પ્રાઇવેટ કોલેજમાં 12 થી 25, NIT IITમાં 18 થી 35 લાખ, IIT ની અંદર 25 થી 50 લાખ ને હાઈએસ્ટ પેકેજ 1 કરોડથી વધારે છે. આવા પેકેજ છે, જબરજસ્ત પેકેજ અત્યારે એન્જિનિયરિંગમાં બી છે. બરાબર? તો અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જોઈએ તો જબરજસ્ત આ 2 ફિલ્ડ બૂમ મારવાની છે. મેડિકલ અને એન્જિનિયરિંગ જબરજસ્ત જશે, જબરજસ્ત બૂમ મારશે. કે તમે વસ્તુ વિચારો યાર કે જેમ વાળું જે ફૂડ ખાઈ રહ્યા છે, આપણા બાપ દાદાઓ જે ઘી તેલ ખાતા, બરાબર, અને આપણા બાપ દાદાઓ જે જૂના ઉંમરના, જેમ કે મારા દાદા હતા કે જે તમારા દાદા હશે, તો એ બધા મજબૂત હતા, દોતે નહીં પડ્યા. એટલે ઓખે 80 વર્ષની ડોસીઓ ઓખે દોરો પરવી શકે ગામડામાં. અમે તો ગામમાં જઈએ ને તો 80 વર્ષની ડોસીઓ ના કહેવાય, દાદીઓ, મને ડોશી કેમ કીધું, તો દોરો પરોવી શકે, અને આપણે લોકોને ચશ્મા આવી ગયા. વિચારો તમે, આ ફેક્ટ વસ્તુ છે, તમને બી ખબર હશે. વાળ એમના કાળા નહીં થયા કે વાળ ખર્યો નહીં, આપણે તો અહીંયા દેખો, આ વસ્તુ ફેક્ટ. બરાબર? એમ કે એમના જૂના સમયના ઘી તેલ બધું બહુ સારું હતું, બહુ શુદ્ધ હતું, બહુ ઓર્ગેનિક હતું જે લોકો ખાતા. એટલે બીમારીઓ વધી ગઈ. અત્યારે તમે જુઓ કે લગભગ મારા દાદી એમ કીધું મને કે મેં જીવનના 30 વર્ષ 35 વર્ષ સુધી, પછી તો વસ્તુ અલગ હતી,
પછી તો એ અહીંયા સિટીમાં આવ્યા વસ્તુ અલગ હતી. મેં 35-40 વર્ષ સુધી મોઢામાં એક ગોળી નહીં લાગી. તાવ આવ્યો ને તો મોઢામાં એક ગોળી નતા ખાતા. તાવ આવતો ને મોઢામાં એક ગોળી નતા લાગતા. આજની તારીખમાં આપણને એક માથું દુખે તો આપણે ગોળી લઈએ. એમાં મોયા આવી ગયો ને તમે આવી ગયા. મારી બી એ જ કન્ડિશન. નાની વસ્તુ થાય તો બી આપણે લોકો ગોળી લઈએ, ડોક્ટરને બતાવીએ છીએ. બરાબર. એટલે એ ટાઈમનો જે ખોરાક હતો એ બહુ પાવરફુલ ખોરાક હતો. હવે એવું નથી. તો મેડિકલ ક્ષેત્ર ઊભું થવાનું જ છે, કારણ કે ઓપ્શન જ નહીં કોઈ. બરાબર. ડિમાન્ડ જબરજસ્ત વધવાની છે બેટા, જબરજસ્ત ડિમાન્ડ ફ્યુચરની આવવાની છે. એમાં જે તમારી જે જનરેશન છે, આ જે પેઢી છે, અમારો સમય તો નીકળી ગયો, અમારી જનરેશન એન્જિનિયરિંગ કરીને નીકળી ગઈ, પણ જે તમારી જનરેશન છે ને એમના માટે તો ગોલ્ડન ટાઈમ છે. કહેવાય ગોલ્ડન ટાઈમ. મેડિકલ અને એન્જિનિયરિંગનો ગોલ્ડન ટાઈમ છે. જબરજસ્ત ગોલ્ડન ટાઈમ આવવાનો 10 વર્ષની. બરાબર. તમારા માટે બેટા જે મહિના છે એમાં બહુ સારી મહેનત કરીને બહુ સારી જગ્યાએ પહોંચી જાઓ. બરાબર. થોડી મહેનત લાગશે, થોડું સ્ટ્રગલ પડશે તો કરી દો, તો જીવન બની જશે. આ સીધી વસ્તુ તમને કહું છું. બરાબર. આ કઈ આંકડા છે, ખોટા નથી. મેં આ આંકડા ગૂગલ પરથી લીધા છે, પરફેક્ટ આંકડા છે. બરાબર. હા, તો આ તમને ચોખ્ખી વાત કહું કે ડિમાન્ડ 100% જબરજસ્ત છે. સીધી વસ્તુ છે ભાઈ કે તમે હવે નોર્મલ કોલેજ, હાવ નોર્મલ કોલેજ 60% વાળી કોલેજ પકડો, તેમાં ડિમાન્ડ નહીં હોવાની. તમારું રિઝલ્ટ સારું હશે, તમે સારી જગ્યાએ હશો તો 100% ડિમાન્ડ હશે, હશે ને હશે. બરાબર. નિરમા એલડી ની અંદર હાલની તારીખમાં બી 20-25 લાખના પેકેજો આવવાના ચાલુ થઈ ગયા છે. સારા પેકેજો મળી રહ્યા છે. 51-50 લાખના પેકેજો નિરમા લાસ્ટ યર આપ્યા હતા. DAIICT ના પેકેજો દેખો. 81 લાખનું પેકેજ 2023માં એક છોકરાને મળ્યું હતું. પેકેજ તો દેખો તમે યાર. નોર્મલ કોલેજો, નોર્મલ ના કહેવાય પણ ગુજરાતની ટોપ કોલેજોના પેકેજ બી સારા થઈ ગયા. પહેલા જેવું નથી. બરાબર. પણ એક સીધી વસ્તુ છે, મહેનત તો કરવી પડશે. એના સિવાય તમે એમ કહો કે મને ઘર બેઠા મસ્ત પૈસાનું ઝાડ મળી જાય તો એ મળશે. બરાબર. સીધી વસ્તુ છે. તો આ વસ્તુ થોડી મગજમાં ધ્યાન રાખવી બેટા. હવે કાલ વાત કરતા હતા બેટા નલ પોઈન્ટ પ્રોબ્લેમની. તો નલ પોઈન્ટ પ્રોબ્લેમ વિશે સાહેબે થોડું સમજાયું હતું, થોડી વાત કરી હતી. મને એવું લાગે કે આજે આપણે થોડું ફરથી એને સમજાવી લઈએ. બરાબર. નલ પોઈન્ટ પ્રોબ્લેમની આપણે વાત કરી હતી. લાસ્ટ લેક્ચરમાં નલ પોઈન્ટ પ્રોબ્લેમ વિશે બન્યું હતું. એ વખતે મેં તમને બેટા એવું કીધું હતું, લાસ્ટ લેક્ચરમાં થોડું એને ક્વિક રિવિઝન કરીશું, થોડું ક્વિક ચલાવીશ. બેટા મેં એવું કીધું હતું લાસ્ટ લેક્ચર પ્રમાણે જોઈએ તો મેં લાસ્ટ લેક્ચર પ્રમાણે એવું કીધું હતું કે બેટા અહીંયા જ્યારે એક વિદ્યુત ભાર અહીંયા Q લેવામાં આવે અને એક વિદ્યુત ભાર બીજો અહીંયા Q લેવામાં આવે અને બંને વચ્ચે બેટા 10 મીટરનું અંતર હોય. આ લાસ્ટ લેક્ચરમાં કીધું. બરાબર. વાતને સમજજો. તો હું અહીંયા એક એવો નવો વિદ્યુત ભાર કયો મૂકું કે જેથી એના પર Fnet 0 થાય. લાસ્ટ લેક્ચરમાં સમજાયું હતું, જોઈને આવજો. જોજો લાસ્ટ લેક્ચર યાર, ડાયરેક્ટ એવું નહીં. બરાબર. એક લેક્ચર લાઈનસર જોજો. તો બેટા અહીંયા હું નવો વિદ્યુત ભાર કયો મૂકું, એવો નવો વિદ્યુત ભાર હું કઈ જગ્યાએ મૂકું કે જેથી Fnet 0 થાય. બરાબર. તો સાહેબ એક કામ કરું, હું નવો વિદ્યુત ભાર, અહીંયા બે વિદ્યુત ભાર સમાન છે, તો હું નવો વિદ્યુત ભાર એક્ઝેક્ટલી એક કેપિટલ Q વિદ્યુત ભાર એક્ઝેક્ટલી આ બેની વચ્ચોવચ મૂકી દઉં છું. હવે આ બેની વચ્ચોવચ મેં વિદ્યુત ભાર મૂક્યો તો અહીંયાથી 5 મીટર આ થઈ ગયો અને સાહેબ અહીંયાથી 5 મીટર આ થઈ ગયો. જી સર, બંને જગ્યાથી સરખો થઈ. હવે શું થશે ભાઈ, આને આપણે A નામ આપી દઈએ, આને આપણે B નામ આપીએ. તો એ વાળો આને ફોર્સ લગાવશે આ દિશામાં, કેટલો ફોર્સ લાગશે Fa. B વાળો એને ફોર્સ લગાવશે આ દિશામાં, કેટલો ફોર્સ લાગશે Fb. હવે બેટા Fa ની વેલ્યુ આપણે શોધીએ તો મારા દીકરા Fa ની વેલ્યુ કેટલી આવશે, તો આ બંને વચ્ચેનો ફોર્સ KQ બાય 5 નો સ્ક્વેર 25. આ A આને આમ લગાવશે, B આને આમ લગાવશે, તો સાહેબ FB નો ફોર્સ તો એટલો જ કે KQQ બાય 5 નો સ્ક્વેર 25. સમજો. તો અહીંયા Fnet કેટલો થઈ ગયો, તો બેટા Fnet થઈ ગયો FB માઇનસ Fa. તો કે KQQ બાય 25 માઇનસ KQQ બાય 25 કરશો તો તમારો જવાબ કેવો આવી જશે, 0 આવી જશે. સધી વસ્તુ, જેટલો ફોર્સ અહીંયા લાગી રહ્યો છે એટલો જ અહીંયા રાખી તો જવાબ કેવો આવી ગયો, 0 આવી ગયો. તો અહીંયા મને Fnet કેટલું મળી ગયું બેટા, 0. આ એ જ કહેવા માંગે છે. નલ પોઈન્ટ પ્રોબ્લેમનો મતલબ આ કે એવો કયો નવો વિદ્યુત ભાર ક્યાં મૂકું કે જેથી એની પર Fnet 0 થાય. એ જ વસ્તુ કહેવા માંગે છે. હવે વાતને સમજીએ. હવે વાતને સમજો
કે ભાઈ અહીંયા મેં હવે એવું કર્યું કે બે સરખા વિદ્યુત ભાર તો હતા સાહેબ, આ તો ખબર પડી ગઈ કે બે સરખા હશે તો વચ્ચે મૂકવાનો, આ તો સીધો લોજિક છે. પણ હવે સાહેબ એવું થઈ ગયું, કે અહીંયા એક વિદ્યુત ભાર મેં મૂકી દીધો 4q અને અહીંયા એક વિદ્યુત ભાર મેં મૂકી દીધો q. તો હવે હું નવો વિદ્યુત ભાર ક્યાં મૂકીશ? સમજજો બેટા, વસ્તુ સમજજો કે હવે હું નવો વિદ્યુત અંતર લઈ લઈએ આપણે અહીંયા 12 મીટર, કે હવે હું નવો વિદ્યુત ભાર ક્યાં મૂકીશ કે જેથી એની ઉપર નેટ ફોર્સ જેવો લાગે. તો સાહેબ અહીંયા તો વચ્ચે મૂકી દીધા એટલે એક આમ લગાવતો ને એક આમ લગાવતો, કારણ કે બંને પોઝિટિવ હતા, વચ્ચે પોઝિટિવ મૂકે એટલે આમ લગાવતો આમ લગાવતો, ચાલો. એ નેગેટિવ મૂકો તો બી ચાલો, પણ આજુબાજુના દેખવાના, તો આજુબાજુના કેવા હતા? પોઝિટિવ હતા. આ આજુબાજુના બંને નેગેટિવ હોત તો બી વચ્ચે એ જ કન્ડિશન બનોત, આમ ખેંચો આમ ખેંચો તો બી 0 થોત. બરાબર. તો આજે આપણે જે કન્ડિશન ભણી રહ્યા છીએ, આજે હાલ આપણે કન્ડિશન ભણી રહ્યા છીએ, કેવી ભણી રહ્યા છે? કાં તો બંને પોઝિટિવ હશે આજુબાજુના, કાં તો આજુબાજુના બંને કેવા હશે? નેગેટિવ હશે. એ કન્ડિશન આપણે હાલ ભણી રહ્યા છીએ. બરાબર. આપણે કઈ કન્ડિશન ભણી રહ્યા છીએ? કાં તો આજુબાજુના બંને પોઝિટિવ હશે, કાં તો આજુબાજુના બંને નેગેટિવ હશે. એ વાળી અત્યારે વાત ચાલી રહી છે. એક નેગેટિવ હશે ને એક પોઝિટિવ, એ વાત હું કરતો નથી. હાલ એ વાત ચાલી રહી. હા, એ વાત ચાલી રહી. સમજે વાત? તો બેટા બંને પોઝિટિવ હશે, તું વાતને સમજજે. આ બંને પોઝિટિવ હશે. હવે તું વચ્ચે મૂકશે ભાઈ, તું વચ્ચે મૂકશે લોજિકલી, તો વચ્ચે મૂકશે તો 0 નહીં થાય. કેમ ભાઈ? આરો ભયાનક પડ્યો છે, 4q ખતરનાક છે, એકદમ બોડીગાર્ડ, ભયાનક, એકદમ રાક્ષસી માણસ અહીંયા ઉભો છે, ખતરનાક, સ્માઇલ કરી રહ્યો છે, શક્તિશાળી માણસ છે 4q. આના કરતા 4 ગણો પાવરફુલ. તો આને ફોર્સ કેવો લગાવશે? જબરજસ્ત લગાવશે કે જા દૂર જા દૂર જા દૂર જા. આ બિચારું નાનું ગરીબ ગાય, બરાબર, આ બિચારું ગરીબ ગાય ક્યાં છે, ફોર્સ વધારે નહીં લગાવી શકે. બરાબર. પણ એક વસ્તુ તો સાહેબ કન્ફર્મ છે કે આ બંને ભેગા તો નહીં જ થઈ શકે. કેમ નહીં થઈ શકે? કારણ કે બંને પોઝિટિવ, પાછા એકબીજાને રિપલ્ઝન તો કરવાના, પણ આના જેટલું અપાકર્ષણ નહીં કરી શકે. રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ. આર્યો બી આને અપાકર્ષણ કરશે ને આર્યો બી કરશે, પણ આર્યો આને વધારે અપાકર્ષણ કરશે. તો આ ભાઈની તાકાત વધારે એટલે આને ધકેલશે, જા 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 કરતો આ ભાઈ અહીંયા આવીને ઉભો રહી ગયો કે બસ ભાઈ હવે તારી કેપેસિટી પૂરી થઈ ગઈ, હું તારાથી ખૂબ દૂર છું. કેમ કે આપણે એવું શીખ્યા હતા કે સાહેબ f ઇઝ પ્રપોઝનલ ટુ 1/r², કે q બાય r². તો જ્યારે ડિસ્ટન્સ વધી જાય ત્યારે બળ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. બે વચ્ચેનું ડિસ્ટન્સ વધે ત્યારે ઓટોમેટિકલી બળ શું થઈ જાય? ઘટી જાય. તો આ આનાથી દૂર જતો રહ્યો, આનાની નજીક આવી ગયો, એટલે અહીંયા ક્યાંક સેટલમેન્ટ કરી દીધું. આનાથી વધારે નજીક બી નહીં જઈએ કે આ બી રિપેલ તો કરતો જશે. તો હવે જ્યારે બે અલગ અલગ વિદ્યુત ભાર આવે ત્યારે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ તો 0 નહીં જ મળે. હા સાહેબ, એ વાત નક્કી થઈ કે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ 0 મળશે, તો કે ના ભાઈ એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ તો 0 નહીં મળે. આ વાત તો ફિક્સ થઈ કે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ 0 મળશે નહીં. તો આપણે શોધવાનું છે. અહીંયા તો ખબર પડી ગઈ હતી કે ભાઈ 5 મીટરે 0 મળશે. તો આપણે શોધવાનું છે કે ભાઈ અહીંયાથી કેટલા મીટરે f નેટ 0 મળશે. એક વસ્તુ સહી વાત, અહીંયા લાગતો હશે, આને આપણે a માન લઈએ, આને આપણે b માન લઈએ, તો અહીંયા તમને ખબર છે કે f અહીંયા લગાવશે અને fb અહીંયા લગાવશે. તો અહીંયા આપણે શોધવાનું છે કે f નેટ 0 કેવો મળશે, એ શોધવાનું છે. અહીંયા શું શોધવાનું છે? અહીંયા આપણે એ શોધવાનું છે કે f નેટ 0 કેવો મળશે, એ અહીંયા આપણે શોધવાનું છે. 0 તો મળશે જ, પણ કયો મળશે? a થી કેટલા અંતરે મળશે અને મોટો જાડિયો 4q થી કેટલા અંતરે મળશે શોધવાનું છે. તો બેટા આને હું x માનું તો લોજિકલી આર્યું કેટલું હશે? તો આ હશે ભાઈ 12 - x. હા સાહેબ, એટલું વાત સમજે 100%. તો હવે x ને કેવી રીતના શોધશું? તો એની માટેની મેથડ છે, પણ મેથડ અત્યારે આપણે કરાવતા નથી. બરાબર. એની માટે આપણે સીધા ટ્રીકવા ઉપર જઈએ. કેના ઉપર જઈએ? ટ્રીકવા ઉપર જઈએ. તો હંમેશા એક વસ્તુ ફિક્સ થશે કે હંમેશા બેટા બંને પ્લસ અથવા બંને માઇનસની વચ્ચે આપણે કોઈ વિદ્યુત ભાર મૂકીશું તો હંમેશા ક્યાં ગોઠવાયેલો હશે? તો હંમેશા ક્યાં ગોઠવાયેલો હશે? નાનાની નજીક ગોઠવાયેલો હશે, નાના વિદ્યુત ભારની નજીક ગોઠવાયેલો હશે. તો એક મોટો હશે અને એક નાનો હશે,
બંને પોઝિટિવ હશે. કઈ કન્ડિશન હશે? કાં તો બંને પોઝિટિવ હશે કાં તો બંને નેગેટિવ હશે. તો જે નવો ચાર્જ છે કયો ગોઠવાશે? તો નાનાથી નજીક ગોઠવાશે. કેમ? મેં તમને કીધું કે મોટો શું કરશે? જબરજસ્ત ફોર્સ લગાવશે. એટલા નાનાથી કયો ગોઠવાશે? નજીક ગોઠવાશે. સમજ પડી કે નહીં પડે? માઇનસ હશે ચાહે પ્લસ હશે, આર્યો માઇનસ ક્યુ લઈ લો ચાહે પ્લસ ક્યુ લઈ લો, એ હંમેશા નાનાથી નજીક ગોઠવાશે. નાનાથી કયું ગોઠવાશે? નજીક ગોઠવાશે. સમજ પડી કે ના પડી? આઈડિયા આવી ગઈ? બરાબર. સાહેબ કેટલો નજીક ગોઠવાશે? તો x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન અંડર રૂટ n પ્લસ 1 જેટલો નજીક ગોઠવાશે. આનું સૂત્ર એ ટ્રીક. આ બેટા d એટલે શું અહીંયા? તો બેટા d એટલે કુલ અંતર. બરાબર. n એટલે શું? સાહેબ પેલા x લખી દઈએ. તો x એટલે હંમેશા શું હશે? તો નાના વિદ્યુત ભારથી અંતર. નાના વિદ્યુત ભારથી અંતર. અને n એટલે શું થઈ જશે? તો સાહેબ n એટલે આ નાનો વિદ્યુત ભાર કરતા મોટો વિદ્યુત ભાર કેટલા ગણો છે. તો અહીંયા q છે ભાઈ, અહીંયા 4q છે. તો q 4q કરતા કેટલા ગણો છે? તો q 4q કરતા 4 ગણો છે. કેટલા ગણો છે? 4 ગણો છે. તો એની વેલ્યુ કેટલી આવી જશે? 4. તો આવશે x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન અંડર રૂટ 4 પ્લસ 1. તો d ની વેલ્યુ લઈ લઈએ 12 અપોન અંડર રૂટ 4 એટલે થઈ જશે 2 પ્લસ 1. તો 12 ભાગ્યા થઈ જશે 3. જવાબ આવી જશે 4 મીટર. તો ભાઈ નાનાથી કેટલા અંતરે છે સાહેબ? તો નાનાથી 4 મીટરે છે. તો મોટાથી 12 માઇનસ 4 તો કેટલા મીટરે હશે? 8 મીટર હશે. તો નાનાથી 4 મોટાથી 8 મીટર. આવડશે આ દાખલો? જી સર. હજી એક દાખલા ઉપર જઈએ સાહેબ. હજી એક દાખલા ઉપર જઈએ કે સાહેબ તમને હવે અહીંયા આવું આપ્યું હોય કે ભાઈ અહીંયા 4q ચાર્જ છે અને અહીંયા 9q ચાર્જ છે. અહીંયા 4q ચાર્જ છે અને અહીંયા 9q ચાર્જ છે. વાતને સમજો. બરાબર. હવે તમને એવું કહી દે, હવે તમને એવું કહી દે બેટા કે ભાઈ આ બંને વચ્ચેનું અંતર સમજી લો કે 20 મીટર છે. આ એક્ઝામ્પલ આપ્યું. તો હવે હું નવો વિદ્યુત ભાર ક્યાં ગોઠવું કે જેથી એની પર નેટ ફોર્સ કેવો થાય? 0 થાય. હવે નવો વિદ્યુત ભાર ક્યાં ગોઠવું કે જેથી એની પર નેટ ફોર્સ કેવો થાય? 0 થાય. તો લોજિકલ વાત છે ભાઈ કે હું એને 4q ની નજીક ક્યાં ગોઠવીશ? હા સાહેબ તમે અહીંયા ક્યાં ગોઠવશો? તો નાનાથી કેટલા અંતરે ગોઠવશો? તો સ્વાભાવિક વાત છે કે નાનાથી x અંતરે હશે ને મોટાથી 20 માઇનસ x અંતરે હશે. તો સાહેબ x શોધી શકાય કે x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન અંડર રૂટ n પ્લસ 1. d ની વેલ્યુ 20. હવે તમારે n શોધવાના છે. તો સાહેબ આમાં n કેવી રીતના શોધવા મારા બેટા? પેલા તો ખબર હતી કે સીધો 4 ગણો છે. તો હું તમને સમજાવું શું કરવાનું બેટા કે અહીંયા 4 આપેલા હોય, અહીંયા 9 આપેલા હોય. તો બંનેને નાની સંખ્યા વડે ભાગી દો. તો આને 4 વડે ભાગી દો, આને 4 વડે ભાગી દો. તો આ થઈ ગયો 1, આ થઈ ગયો 9 ભાગ્યા 4. તો આ આનાથી કેટલા ગણો થઈ ગયો બેટા? તો આ n ની વેલ્યુ કેટલી આવી ગઈ? 9 ભાગ્યા 4. આનાથી કેટલો ગણો થઈ ગયો? 9 ભાગ્યા 4 ગણો થઈ. તો n ની વેલ્યુ કેટલી આવશે? n ની વેલ્યુ આવશે 9/4 પ્લસ 1. તો તમારો જવાબ આવશે 20. 9/4 એટલે 3/2 પ્લસ 1. તો કે 20 અહીંયા આવશે 3 પ્લસ 2 ભાગ્યા 2. તો કે 20 ગુણ્યા 2 ભાગ્યા 3 ને ભેગા થઈ જશે 5. કે 5 ચોક 20. 4 દુ કેટલો જવાબ આવશે? 8 મીટર જવાબ આવશે. બરાબર. તો અહીંયા જવાબ કેટલો આવશે બેટા? 8 મીટર આવશે. અને ત્યાં કેટલો જવાબ આવશે? 16 મીટર જવાબ આવશે. આઈડિયા આવી કે નહીં? ખબર પડશે. બરાબર. આ રીતે એનું કમ્પેરિઝન લેવાનું. હવે અહીંયા 5 અને 7 આપેલા હોય તો સાહેબ તો 5 અને 7 માં બી એવું જ કમ્પેરિઝન ભાઈ કે 5 વડે ભાગી દો અને 5 વડે ભાગી દો. તો 1 અહીં ગયું થઈ ગયું 7/5 થઈ ગયું. તો આ કેટલા ઘણું થઈ ગયું? તો આ 7/5 ઘણું થઈ ગયું. એ જ n શોધતા. તો n શોધતા આવડી જશે. અહીંયા સુધી સાહેબ મને આઈડિયા આવી ગઈ, ખબર પડી ગઈ. જલ્દી મને આઈડિયા આવી ગઈ. આ તમારો કોન્સેપ્ટ હતો. હવે એવું થયું બેટા, હવે એવું થયું સમજ છે. હવે એવું થયું ભાઈ કે આની જગ્યાએ હું -3 -4 લખું તો બી જવાબ કેટલો આવવાનો? સેમ.
અહીંયા -4 ને -9 છે તો બી જવાબ છે. મેં કીધું કે 2 ધન ને 2 ઋણ વચ્ચે તો જવાબ છે. હવે એ બીજો કોન્સેપ્ટ આવ્યો. બીજો શું આવ્યો કે ભાઈ એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે, તો સાહેબ મારે 0 કરવું છે તો કયો 0 મળશે? સમજો. તો હવે મેં અહીંયા લઈ લીધું Q. આને સમજો બેટા કે મેં અહીંયા લઈ લીધો Q અને અહીંયા લઈ લીધો -4. પેલા તો ઘણા વિદ્યાર્થી મિત્રોના મગજમાં કન્ફ્યુઝન હશે કે સાહેબ -4Q અને Q માં કોણ મોટા? તો કે Q મોટો, -4Q નાના. એ ભાઈ -4Q મોટા કહેવાય. એટલે એક ભાઈ પ્રશ્ન પૂછું તમે, આ પ્રશ્નનો મને જવાબ આપો. ચલો કે -3 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડ ની અંદર બેટા કોનો વેગ વધારે? 3 મીટર પર સેકન્ડ નો વેગ વધારે કે 2 મીટર પર સેકન્ડ નો વધારે? સાહેબ 2 મીટર પર સેકન્ડ નો વધારે ને. 3 તો માઇન. અલા ભાઈ એ મેથેમેટિકલી નહીં વિચારવાનું. 3 મીટર પર સેકન્ડ વધારે. માઇનસ શું દર્શાવે છે? તો માઇનસ ખાલી દિશા દર્શાવે છે, વેગ ઓછો ના થાય. આ એવું કહેવા માંગે કે 3 મીટર વાળો આ દિશામાં જશે અને 2 મીટર વાળો આ દિશામાં જશે. 2 મીટર પર સેકન્ડ વાળો વધારે તો 3 મીટર પર સેકન્ડ જ છે. માઇનસ ખાલી શું દર્શાવે? દિશા દર્શાવે. -3 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડ મોટું કોણ? તો પેલો કહેશે સાહેબ 2 મીટર પર સેકન્ડ મોટો. અમને તો બચપન માં શીખવાડ્યું હતું કે -3 તો નાના હોય ને 2 કરતા. એટલે પણ એ વસ્તુ અલગ એ મેથેમેટિકલી ફિઝિક્સના દ્રષ્ટિકોણથી માઇનસ શું દર્શાવે? દિશા. તો આ બેમાં મોટું કોણ? તો આ બેમાં મોટો 4Q. માઇનસ શું દર્શાવે? તો ખાલી ચિહ્ન દર્શાવે માઇનસ પ્લસ નું, કે ભાઈ એટ્રેક્ટ થશે કે રિપેલ થશે, એના માટે માઇનસ. બરાબર, વાતને સમજો. હવે Q અને બેટા 4Q આપેલા છે અને હવે તમને એમ કીધું બરાબર, આમ થોડું ડિસ્ટન્સ આનું ઘટાડી દઉં છું. હવે તમને એમ કીધું બેટા કે અહીંયા જે નવો વિદ્યુત ભાર છે એને ક્યાં મૂકું જેથી એનો જવાબ કયો આવે? 0 આવે. બેટા એક વસ્તુ નક્કી થઈ ગઈ કે તું વચ્ચે તો નહીં જ મૂકી શકે. તે માન લે કે અહીંયા એક વિદ્યુત ભાર મૂક્યો તો શું થશે બેટા? હવે આમાં તું વચ્ચે નહીં મૂકી શકે. બે સમાન હતા તો તું વચ્ચે મૂકી શકતો હતો. કેમ મૂકી શકતો હતો? કે બે સમાન હતા તો આ 4Q વાળો એને અહીંયા ફોર્સ લગાવતો, બરાબર, અને 9Q વાળો એને અહીંયા ફોર્સ લગાવશો તો બે ફોર્સ વિરુદ્ધ દિશામાં લાગતા તો વચ્ચોવચ્ચ ક્યાંક 0 થઈ જતો. પણ અહીંયા શું થશે? એક સાઈડ પોઝિટિવ ને એક સાઈડ નેગેટિવ. તો સમજજો વાતને બેટા. અહીંયા એવું થશે કે આ -4Q વાળો એને ફોર્સ પોતાની તરફ લગાવશે. જી સર. અને +Q વાળો એને ફોર્સ કોની તરફ લગાવશે? તો +Q વાળો ફોર્સ બી એને કોની તરફ લગાવશે? પોતાની તરફ. +Q વાળાને દૂર ધકેલશે, -4Q વાળો જોડે બોલાવશે. તો આને આ તો ડાયરેક્ટ અહીંયા જતો રહેશે. ખબર પડી? પ્રોબ્લેમ શું થયો? કે જ્યારે પ્લસ અને માઇનસ હતા ત્યારે પ્રોબ્લેમ ઊંધો થયો. પેલો કેસ અલગ હતો, 2 ++ 2 -. અહીંયા પ્રોબ્લેમ શું થયો કે વચ્ચોવચ્ચ મૂક્યો કે કઈક સાઈડમાં Q ની નજીક મૂક્યો તો મને ખબર પડી એમને Q ની નજીક મૂકવાનો. તો પ્રોબ્લેમ શું થયો? Q વાળો એને ધક્કો મારશે કે જા, -Q વાળો પૂછે મેરે પાસ આ, પેલો કે જા ચલી જા, પેલો કે મેરે પાસ આ જા. તો આ તો ત્યાં જ જવાનું ભાઈ. તો 0 તો થવાની શક્યતા જ નહીં. તમે વચ્ચે ગમે તે મૂકો, તમે ગમે તે વચ્ચે મૂકી દો, બે ફોર્સ આ દિશામાં લાગવાના તો 0 થવાનું જ નહીં. 0 ક્યારે થાય ભાઈ? એક ઓમ ખેંચતું હોય ને કોમ ખેંચતું હોય તો 0 થાય. દેશી ભાષાની વાત છે ભાઈ. તો સાહેબ વચ્ચે મૂકવાનો તો મેળ પડે નહીં. ઓકે, તો ક્યાં મૂકશો એને? વચ્ચે મૂકવાનો તો મેળ પડશે નહીં, તો એને ક્યાં મૂકશો સાહેબ? તો એ વચ્ચે તો એને નહીં મૂકી શકાય. ત્યારે ક્યાં મૂકશો? તો સાહેબ એક કામ કરીશ કે આપણે હંમેશા નાનાને બેઝ બનાવ્યો છે તો નાનાની બાજુમાં ક્યાંક અહીંયા એને સેટ કરી દઈએ. અહીંયા 0 બનવાની શક્યતા ખરી. કેમ? નાનો એને શું કરશે? દૂર ધક્કો મારશે. આજે એ છે એ નાનો આને દૂર ધક્કો મારી રહ્યો છે અને મોટો શું કરી રહ્યો છે? તો મોટો એને પોતાની તરફ બોલાવી રહ્યો છે. તો અહીંયા મૂકી શકાય આરામથી. તો અહીંયા 0 થવાની શક્યતા છે. તો પેલા કેસમાં નાનાની અંદર મૂકવું પડશે x ડિસ્ટન્સ, આ કેસમાં નાનાની બહાર મૂકવું પડશે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પાછો પ્રશ્ન હશે કે સાહેબ 4Q ની બાજુમાં કેમ ના મૂક્યું? બરાબર, 4Q ની બાજુમાં કેમ ના મૂક્યું એવો પ્રશ્ન આવે. બેટા 4Q ની બાજુ મૂકો તો 4Q ને એકદમ જાડી હોય, 4 ગણો હોય, જબરજસ્ત પણ જાડી હોય. જેવો બાજુ મૂકશો ને સીધો અંદર જતો રહેશે, આની અસર બી નહીં અડે. 4Q જાડી હોય, તાકાતવર હોય, જબરજસ્ત છે.
જેવો હોય બાજુ મૂકશો ને સીધો જતો રહેશે ધડામ દઈ માઇનસ પ્લસ 0 થઈ જશે. એટલા માટે આની બાજુ મૂકવો સેફ છે કારણ કે 4q પાછો આ એને રિપેલ કરતો હશે પણ 4q તાકાતવર છે, દૂરથી બી આને પોતાની તરફ ખેંચતો હશે તો ક્યાંક અહીંયા પડ્યો રહેશે. જો અહીંયા મૂકી દીધો સીધો 4q શું કરશે, ખેંચી લેશે પોતાને ધડામ દઈને. નજીક મૂકે તો રિસ્ક, તો અહીંયા આની બાજુમાં જ મૂકવો પડશે. તો સાહેબ એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે જો પ્લસ માઇનસ હશે તો બહારની ભાગે એફ નેટ 0 મળશે અને જો પ્લસ પ્લસ હશે તો અંદરની ભાગે એફ નેટ 0 પડશે. સમજણ? જો બંને સજાતીય હશે પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ તો અંદરના ભાગે 0 મળશે અને જો પ્લસ માઇનસ હશે તો કેવું મળશે, બહારના ભાગે 0 મળશે. આ વસ્તુ છે, આ વસ્તુ નક્કી છે. એક વાત સહી છે. ઓકે, તો બેટા અહીંયાથી જો અંતર સમજો વાત ને કે અહીંયાથી જો અંતર આનું 12 મીટર હોય, આપણે એ જ દાખલો ફરતી ગણાય તો માં ધારી લઉં કે ભાઈ નાના ચાર્ટથી x અંતરે ક્યાંક મને શું મળે છે, 0 મળે છે. હું ધારી લઉં કે નાનાથી x અંતરે મને શું મળે છે, 0 મળે છે. હવે 12 ભાગે 0 મળે છે. તો નાનાથી x અંતરે તો મોટાથી હવે કેટલું થઈ ગયું, તો સાહેબ મોટાથી હવે બદલાઈ ગયું કે 12 પ્લસ x થઈ ગયું કે દૂર થઈ ગયું. અહીંયા મને મળી ગયું છે 0. નાનાથી x છે તો મોટાથી 12 પ્લસ x મને 0 મળે. જી સર. હવે સર આની માટે ટ્રીકવા કઈ છે, તો આની માટે સેમ ટ્રીકવા છે, ખાલી ફરક શું બનશે કે d ઇઝ ઇક્વલ્સ ટુ x અપોન √n -1. એટલે આમાં +1 આમાં -1. હવે સાહેબ મારે પ્લસ માઇનસમાં કન્ફ્યુઝન થાય. બેટા એક વસ્તુ સમજ, નીચેની સંખ્યા નાની હોય તો d નો જવાબ કેવો આવે, વધારે આવે. x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન √n -1. દેખ આ બંને કેવા હતા, પ્લસ માઇનસ હતા, સરખા નતા તો વચ્ચે માઇનસ કર્યો. પેલા બંને પ્લસ પ્લસ હતા વચ્ચે પ્લસ લાગ્યું. આવું મગજમાં ચાલી રહ્યું, વધારે વિચારવાની. તો d ની વેલ્યુ કેટલી બેટા, તો d ની 12. n ની વેલ્યુ કેટલી સાહેબ તમે શીખવાડી હતી, 4 -1 તો 12 અહીંયા 2 -1 તો જવાબ કેટલો આવી જશે, 12 મીટર. તો બેટા અહીંયાથી એક્ઝેક્ટલી 12 મીટરે મને શું મળશે, 0 મળશે. અહીંયાથી એક્ઝેક્ટલી કેટલા મીટરે 0 મળશે, 12 મીટર એફ નેટ 0 મળશે. તો બેટા 4q થી કેટલા મીટરે મળશે, તો કે સાહેબ 12 + 12 4q થી મને 24 મીટરે 0 મળશે. 4q થી 24 મીટર 0 મળશે, q થી 12 મીટર 0 મળશે. એટલા સુધી ખબર પડી કે ના, આઈડિયા આવી ગઈ. સેમ દાખલો આપણે આર્યો લઈએ, 4q ને 9q વાળો સેમ દાખલો લઈએ તમારી માટે કે અહીંયા બે વિદ્યુત ભારો લીધા, એક છે અહીંયા -4q સાહેબ અને એક આપેલો છે મને 9q. થોડું એને એ રીતે દોરવું પડશે. અહીંયા દોરી દઈએ 4q, તમને ખબર પડે. અહીંયા આપેલો છે -4q અને અહીંયા આપેલો છે 9q. સમજો વાતને. હવે આ બંને વચ્ચેનું અંતર આપેલું છે બેટા 20 મીટર. આને સમજ. હવે હું અહીંયાથી કેટલા અંતરે નવો ચાર્જ મૂકું, સમજ વાતને કે હવે હું અહીંયાથી કેટલા અંતરે નવો ચાર્જ મૂકું કે જેથી આની પર એફ નેટ કેવો થાય, 0 થાય. અહીંયા અંતરે અહીંયાથી કેટલા અંતરે નવો ચાર્જ મૂકું કે જેથી એની પર એફ નેટ 0 થાય. અહીંયા આને ધારી લઈએ x. તો બેટા આર્યુ x હોય તો તમને ખબર છે કે 9q થી કેટલું થઈ જશે, તો સાહેબ 9q થી થઈ જશે 20 પ્લસ x. તો શું જવાબ આવશે, જવાબ આવશે અહીંયા કે x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન √n -1. d ની વેલ્યુ કેટલી થઈ ગઈ, તો કે 20. √n કેટલા થઈ ગયા, તમને શીખવાડ્યા હતા 9/4 -1, તો કે 20 અપોન 3/2 -1. તો જવાબ આવશે 20 અપોન 3 -2/2 તો કે 20 અપોન 1/2. તો જવાબ આવી જશે 40 મીટર. બરાબર. તો અહીંયાથી 40 મીટરે મને 0 મળશે અને અહીંયાથી 40 ને 20 કેટલા મીટરે 0 મળશે, 60 મીટરે 0 મળશે. બરાબર, આઈડિયા આવી કે ના? તો સાહેબ આ મને ખબર પડી. હવે આના લગતા થોડા PYQs આપેલા છે,
4Q અને 9Q વાળો આપણે જે ગણ્યો એ જ બરાબર. તો 4Q થી કેટલા અંતરે ત્રીજો આવેશ 0 આવી શકે? ભાઈ 4Q થી અંતર શોધવાનું છે. તો 4Q થી કેટલા અંતરે 0 આવી શકે? બરાબર. બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? અને L આપેલું છે. શોધી લઈએ ભાઈ. તો 4Q થી આપણે ધારી લઈએ કે સાહેબ 4Q થી x અંતરે આપણે 0 માની લઈએ. તો x ઇઝ ઇક્વલ્સ ટુ d. d ની જગ્યાએ L લેવો પડશે ને ભાઈ, એ L ની વેલ્યુ છે. તો L અપોન હમણાં શીખવાડ્યું કે 9/4 +1 અરે -1, અંદર હોય તો -1, બહાર હોય તો +1 -1 સોરી અહીંયા +1, અંદર હોય તો +1, બહાર હોય તો કન્ફ્યુઝન ના ગયું, જો કન્ફ્યુઝન ના ગયું. બંને પોઝિટિવ હોય તો √n + 1 બી પોઝિટિવ આવે. એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય તો √n - 1 આવે. એવી રીતના યાદ રાખો અને જીવનમાં ભૂલ નહીં પડે. તો L અપોન અહીંયા થઈ જશે 3/2 +1, તો જવાબ આવી જશે L અપોન અહીંયા આવી જશે 5/2, તો જવાબ આવશે 2L/5. 2L/5 કોઈમાં જવાબ છે ભાઈ? 2L/5 આરે જવાબ ઓપ્શન નંબર આવડશે. એ જ દાખલો અહીંયા રિપીટ થયો. આ બધા PYQs માં પૂછાયેલા ક્યાંક ને ક્યાંક. આ છે JEE મેન 2023 કે Q1 બરાબર 4Q0 આવેશ ધરાવતો એક બિંદુ મૂળ બિંદુ પર મૂકેલો છે. ઓકે ભાઈ, તો અહીંયા 4Q0 મૂકેલો છે. ઓકે, જો બિંદુ Q2, જો બીજું બિંદુ આવેશ Q2 બરાબર -Q0 એ 12 સેન્ટીમીટર પર મૂકેલો છે. તો આ x બરાબર 0 પર છે, એક ભાઈ તમને x બરાબર 12 ઉપર મૂકેલા છે, 12 સેન્ટીમીટર ઉપર. સમજો કેટલો મૂકેલો છે 12 સેન્ટીમીટર ઉપર? -Q0 મૂકેલો છે. અહીંયા બે મૂકેલા છે. તો x અક્ષ પર કેવી રીતે મૂકીએ તો કુલ વિદ્યુત બળ 0 થાય. બરાબર. આ સ્થિતિમાં મૂળ બિંદુથી કેટલા અંતરે હશે? તો મૂળ બિંદુથી કેટલા અંતરે 0 થતો હશે શોધવાનું છે. મૂળ બિંદુ કયો છે? x બરાબર 0 એ મૂળ બિંદુ છે, એમાં 4Q0. તો આપણે શીખી લીધું ભાઈ કે અહીંયા બેટા ટોટલ બંને વચ્ચેનું અંતર કેટલું આવી જશે? તો કે સાહેબ બંને વચ્ચેનું અંતર આવી જશે 12 સેન્ટીમીટર. હવે તમને શીખવાડ્યું કે જો પ્લસ અને માઇનસ હોય તો નાનાની બાર x ધાર દેવાનો. તો નાના ચારની બાર આપણે શું ધાર લઉં છું? x ધાર દઉં છું કે ભાઈ અહીંયા f નેટ કેવો મળી રહ્યો છે? 0 મળી રહ્યો છે. તો બેટા x ની વેલ્યુ તો મોટાથી કેટલું હશે? તો મોટાથી કેટલું હશે સાહેબ? તો મોટાથી હશે અહીંયા 12 + x સેન્ટીમીટર. જી સર. તો અહીંયા x ની વેલ્યુ કેટલી મળશે? તો x ની વેલ્યુ મળશે d અપોન √n -1. 12 ના હોય તો માઇનસ. તો d કેટલો છે ભાઈ? 12 અપોન √x એટલે કે 4 - 1. તો 12 એક અહીંયા આવશે 2 - 1, તો જવાબ આવશે 12 સેન્ટીમીટર. તો બેટા અહીંયાથી આ જવાબ કેટલો આવી જશે? તો અહીંયાથી આ જવાબ આવી જશે 12 સેન્ટીમીટર. તો 12 અને 12 બરાબર અહીંયા જવાબ કેટલો આવી જશે? 24 સેન્ટીમીટર આવી જશે 4Q થી. તો 4Q થી કેટલું મળશે? 24 સેન્ટીમીટર મળશે. આઈડિયા આવી છે હું શું કહેવા માંગી રહ્યો છું? ખબર પડે છે કે નથી? બરાબર. JEE મેન 2023. બેટા JEE મેન 2021 ની આપણે વાત કરીએ. આવા પ્રશ્નો JEE મેન 2021 માં પૂછાયેલો છે કે બે કણો A અને B પર અનુક્રમે 20 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ આવેશ છે. બંને વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. તો ત્રીજો આવેશિત કણ કયા સ્થાને મૂકવો જોઈએ જેથી એનું કુલ વિદ્યુત બળ 0 થાય? ચલો JEE મેન 2021 નો પ્રશ્ન છે. આને હું કરાવી દઉં. ચલો બધા પ્રશ્નો હું કરાવું, તમને પ્રેક્ટિસ થઈ જાય બેટા. કોઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નહીં. 2 લેક્ચર વધારે બનશે ચાલશે. A અને B કણો એક જગ્યાએ મૂકેલો છે 20 માઇક્રોકુલમ. તમારા માટે બધા જ પ્રશ્નો હું કરીશ, મને એનો કોઈ પ્રોબ્લેમ નથી. એક મૂકેલો છે -5 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર કેટલું છે બેટા? તો બંને વચ્ચેનું અંતર આપેલું છે અમને 5 સેન્ટીમીટર. સમજો વાતને. તો એને કયા સ્થાને મૂકવો જોઈએ તેથી કુલ વિદ્યુત બળ 0 થાય? તો મને ખબર છે કે -5Q થી કોઈક x ડિસ્ટન્સે મને કેવું મળી રહ્યું છે? f નેટ 0 મળી રહ્યું છે. તો જો અહીંયાથી 5 હશે તો અહીંયાથી કેટલું હશે? 5 + x સેન્ટીમીટર હશે. સીધી વસ્તુ છે. નાનાથી મૂકવાનું ને -5 નાનો તો નાનાની 12 ના ભાગે, પ્લસ માઇનસ હોય તો નાનાની 12, પ્લસ હોય તો અંદર, માઇનસ હોય તો નાનાથી અંદર, પ્લસ માઇનસ હોય તો નાનાથી 12. આપણે શીખ્યા હતા. તો x ની વેલ્યુ કેટલી થઈ જશે? તો x ની વેલ્યુ d અપોન √n -1. તો d અપોન 5 √n કેટલા આવશે? તો 5 ચોક 20, √4 -1 તો અહીંયા 5, અહીંયા આવી જશે 2 - 1, જવાબ આવી જશે 5 સેન્ટીમીટર. તો બેટા અહીંયા જવાબ મળશે મને 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર અહીંયા આવી જશે 10 સેન્ટીમીટર. તો શું લખાશે
કે 20 માઇક્રોકુલમ આવેશથી 5 સેન્ટીમીટર ખોટું. 20 માઇક્રોકુલમથી કેટલું છે? 10 સેન્ટીમીટર. -5 માઇક્રો જમણી બાજુ 5 સેન્ટીમીટર અંતરે જમણી બાજુ. યસ, તો ઓપ્શન નંબર બી રાઈટ છે. બંને આવેશથી વચ્ચે ના, આ ખોટું. બંને મધ્યબિંદુ ના, ખોટું. ઓપ્શન નંબર બી રાઈટ છે. જે મેન મેજર કેસ. તો આવા સિમ્પલ પ્રશ્નો પણ પૂછાય છે. મેં કીધું ને કે રાઈટ ડાયરેક્શનમાં મહેનત કરીએ છે, વાંધો આવશે નહીં. બેટા બરોબર, ચલો એ વાત પૂરી થઈ ગઈ. તો આવા પ્રશ્નો તમને આવડશે. હમણાં આપણે જે ઘણા આઈડિયા આવી ગયા છે. આ એક નવા ટોપિક પર જઈએ. ટાઈમ કેટલો થયો છે જોઈ લઈએ ખાલી. બરાબર, તો જી વાર છે. એક નવા ટોપિક પર જોઈએ બેટા, કે પરમિટિવિટી અને રિલેટિવિટી, એટલે કે પરમિટિવિટી અને સાપેક્ષ પરમિટિવિટી એટલે શું? દેખો, વાતને સમજજો. હું શું કહેવા માંગુ છું, વાતને સમજજો. કે આપણે શરૂઆતમાં બેટા એવું ભણાયું કે સાહેબ F ઇઝ ઇક્વલ્સ ટુ Gm1 m2 બાય r². હા સાહેબ, ભણાયું. હવે અહીંયા બેટા બે દળ હતા. માની લો કે એક દળ m1 હતું, એક દળ m2 હતું. આ બે દળોને આપણે પાણીમાં રાખ્યા. સમજો, આ બંને વચ્ચેનું અંતર r હતું. આ બે દળને મેં શેમાં મૂકી દીધા? પાણીમાં મૂકી દીધા. ફોર એક્ઝામ્પલ, આ m1 અને m2 ની વચ્ચે મેં શું રાખ્યું? તો બેટા m1 અને m2 ની વચ્ચે મેં શૂન્ય અવકાશ રાખ્યું. માન લો કે શું રાખ્યું? હવા રાખી. આ m1 અને m2 ની વચ્ચે બેટા માની લો કે આ m1 ને m2 ને બંનેને મેં ઓઇલમાં રાખ્યા. ઓઇલનો કલર જો હોય તો મળી, તો ઓઇલનો કલર. કે m1 અને m2 ને વચ્ચે મેં શેમાં રાખ્યા? તો કે ઓઇલમાં રાખ્યા. કલર તમને દેખાતો હોય વિઝિબલ. મેં શેમાં રાખ્યા? એમને ઓઇલમાં રાખ્યા. થોડો દેખાતો તો મેં ઓઇલમાં રાખ્યા. બધામાં એમને રાખ્યા તો બી અહીંયા F ની વેલ્યુ કેવી રહેવાની બેટા? સમાન રહેવાની. બધા ગુરુત્વાકર્ષણ બળ માધ્યમ પર આધાર રાખતું નથી. પણ બેટા હવે ઘટના એવી બની, સમજ છે, હવે ઘટના એવી બની કે તું શીખ્યો તો કે Q1 અને બેટા Q2 હોય, બંને વચ્ચેનું અંતર r હોય. અહીંયા એક ફોર્સ લાગતો હોય બેટા F21. મેં શીખવાડ્યું તું પહેલા શું લખવાનું? F1 પાછળ લખી દેવાનું 2. બંને લાગતા હોય તો બેટા તમને ખબર છે કે F12 બરાબર F21 ઇઝ ઇક્વલ ટુ લખતા હતા કે Q1 Q2 બાય r². હવે જો આ બંનેને આટલી વાર આપણે જે બી કેસ ભણ્યા હતા શેના ભણ્યા હતા? મેં તમને કીધું હતું કે બંને કેસ આપણે શેના ભણ્યા હતા? શૂન્ય. સબ ખબર ના પડી ભાઈ, આગળનું લેક્ચર જોઈ ના હો. શું ખબર ના પડી? જોઈ ના હો આગળનું લેક્ચર, બધું ભણાવ્યું આગળ યાર. થોડું તમે ડાયરેક્ટ આવી જાઓ બેટા લેક્ચરમાં, ના ચાલે ને, થોડું આગળનું જોવું પડે ને, તો આ ખબર પડે. સમજો કે બેટા શૂન્ય અવકાશની વાત થઈ કે આટલી વાર આપણે જે બી બધા પ્રશ્નો બને છે એના ભણ્યા હતા શૂન્ય અવકાશ બીજું. હવે એમાં આપણે શૂન્ય અવકાશ બીજું પર વાત કરતા હતો કે સાહેબ કે બરાબર આપણે લખતા હતા 1/4 પાઈ એપ્સાઇલોન, અને આપણે કે ની વેલ્યુ લખતા હતા 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર, અને એપ્સાઇલોન નોટ ની વેલ્યુ લખતા હતા 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર આપણે લખતા હતા. તો બેટા આ જે બે વેલ્યુ હતી ને, આ બે વેલ્યુ આપણને શેના કારણે મળતી હતી? તો આ જે બે વેલ્યુ હતી આપણને શેના માટે મળતી હતી? તો આ જે બે વેલ્યુ હતી એ આપણને શૂન્ય અવકાશના કારણે મળતી હતી. આ જે બે વેલ્યુ મળતી હતી એ આપણને કોના કારણે મળતી હતી? શૂન્ય અવકાશના કારણે મળતી. કારણ કે એપ્સાઇલોન નોટનો મતલબ શું છે બેટા? તો એપ્સાઇલોન નોટનો મતલબ મેં એ વખતે એ કીધો તો, એ વખતે તમને કીધું હતું કે શૂન્ય અવકાશની પરમિટિવિટી કીધું તું, શૂન્ય અવકાશની પરમિટિવિટી. કે આ એપ્સાઇલોન નોટ જે મળતું હતું ને 8.85 × 10⁻12 એ શૂન્ય અવકાશ માટે હતું. તો 9 ગુણ્યા 10⁹ જે મળતું શેના માટે હતું? શૂન્ય અવકાશ માટે મળતું. તો આટલી વાર જે કેસ ભણ્યા ને એ બધા આપણે શૂન્ય અવકાશ માટેના કેસ ભણ્યા. જે કે ની વેલ્યુ આટલી વાર લીધી, જે એપ્સાઇલોન નોટ ની વેલ્યુ આપણે આટલી વાર લીધી, એ બધી શેના માટે લીધી? શૂન્ય અવકાશ માટે લીધી. આ જે તંત્ર પડ્યું હતું, આ તંત્ર શેમાં પડ્યું હતું? તો આ તંત્રની વચ્ચે શું છે? કે તો હવા છે કે તો શૂન્ય અવકાશ. આ તંત્રની વચ્ચે બીજું કશું શૂન્ય અવકાશ છે. હવે આ કહેવા એવું માગે, એવું કહેવા માંગી રહ્યું છે ભાઈ, એવું કહેવા માંગી રહ્યું છે કે આની વચ્ચે શૂન્ય અવકાશ ના રાખો
એવું કહેવા માંગેલું છે કે આની વચ્ચે હું સાહેબ શૂન્ય અવકાશ ના રાખું અને આ Q1 અને Q2 ને સમજો, આ Q1 અને Q2 ને હું કોઈ પાણીના જારમાં મૂકી દઉં, માની લે કે પાણીમાં મૂકી દઉં, આની વચ્ચે હું શૂન્ય અવકાશ ના રાખું અને આ Q1 અને Q2 ને હું શેમાં મૂકી દઉં, પાણીમાં મૂકી દઉં બેટા, આ બંનેને હું શેમાં મૂકી દઉં, પાણીમાં મૂકી દઉં. જો આને પાણીમાં મૂકી દેવામાં આવે આ બંને જણાને, તો પછી એની પર ફોર્સ કેટલો લાગશે? તો અહીંયા પછી તમારે વચન બદલાઈ જશે. અહીંયા તમારે લખવું પડશે કે ફોર્સ તો લાગશે પણ સાહેબ FM બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર, જ્યાં તમારે એવું લખવું પડશે કે ની વેલ્યુ 1/4 પાઈ એપ્સાઇલોન m Q1 Q2 બાય આર સ્ક્વેર. અહીંયા કે ની વેલ્યુ બદલાશે, એ કે ની વેલ્યુ બદલાઈ જશે. કેમ કે અહીંયા કે ની વેલ્યુ બરાબર શું લખવું પડશે, 1/4 પાઈ એપ્સાઇલોન m. અહીંયા m એટલે શેની ગણતરી કહે છે કે ભાઈ m એટલે શું આવી ગયું, માધ્યમ આવી ગયું. જો માધ્યમ આવી ગયું આને કહેવાશે માધ્યમની પરમિટિવિટી, એ અલગ હશે. જો બેટા માધ્યમ આવી ગયું, જો બેટા માધ્યમ આવી ગયું તો ફોર્સ શું થઈ જશે, બદલાઈ જશે. બરાબર? એક લોજિકલ વાત કહું કે બે ચુંબકને હવામાં રાખો અને એ જ બે ચુંબકને પાણીમાં રાખો તો બંને વચ્ચેનું જે એટ્રેક્શન કે રિપલ્ઝન હશે, આકર્ષણ કે અપાકર્ષણ હશે, એ બદલાશે ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા એ જ થઈ ગયું કે માધ્યમના કારણે શું થઈ ગયું, બદલાઈ ગયું. બે ચુંબક હવામાં રાખો, બે ચુંબકની વચ્ચે લાકડું મૂકી દો પછી રાખો, તો એક ચુંબક અહીંયા રાખો, એક ચુંબક અહીંયા રાખો, એક્ઝામ્પલ તરીકે હાથની આજુબાજુ રાખો અને બેને છૂટા રાખો, તો ફરક શેમાં પડશે, છૂટા રાખો એમાં ફાયદો થશે, જલ્દી એટ્રેક્ટ કરશે. વચ્ચે મારી બોડી આવી જાય, મારો બોડી આવી જાય તો એટ્રેક્શન ઓછું થઈ જશે, કેમ કે માધ્યમ આવી. તો માધ્યમ આવતા ફોર્સ શું થઈ જશે, બદલાઈ જશે. કોના કારણે બદલાશે, તો પરમિટિવિટીના કારણે કે બદલાશે અને કે ના કારણે આખો જવાબ બદલાશે. હવે આ કેવી રીતના કરવું, કેવી રીતના શોધવું, દાખલા કેવી રીતના ગણવા, એની આપણે વાત કરવાની છે. વાત તો સમજશે, બધા ડીપીપી સોલ્વ થશે. તો પરમિટિવિટી પહેલા તો પ્રશ્ન પૂછાય કે છે શું. હું એક ઇન્ટરવ્યુમાં ગયો હતો, બરાબર, બહુ વર્ષો પહેલાની વાત છે, 2-3 વર્ષ પહેલા, 3-1 વર્ષ પહેલાની. ત્યારે એમને મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ પરમિટિવિટી વિશે સમજાવો. મેં બધું સમજાવ્યું. મેં બેટા એને છેલ્લે મને એમ કીધું કે બધું સાહેબ બરોબર, તમે 100% સાચું સમજાવ્યું, જબરજસ્ત સમજાવ્યું, પણ મને એમ સમજાવો કે પરમિટિવિટી એટલે શું છે. મને એ સમજાવો કે પરમિટિવિટી એટલે શું, પરમિટિવિટી વર્ડ કેમ આવ્યો. તો બેટા પરમિટિવિટી એ કોઈ પણ માધ્યમનો એવો ગુણધર્મ છે કે તે માધ્યમમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય ત્યારે તેના પ્રત્યેનો પ્રતિકાર દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો માધ્યમને પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાવવાની કે સંગ્રહ કરવાની ક્ષમતા નક્કી કરે છે. ગુજરાતીમાં તેને વિદ્યુતશીલતા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવા માંગે બેટા પરમિટિવિટી, ખબર છે? એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. શું કહેવા માંગે પરમિટિવિટી, એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું, એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું પરમિટિવિટીનું, કે પરમિટિવિટી શું નક્કી કરે. સમજે વાત કે માની લે કે થોડું એક સારું એક્ઝામ્પલ, માની લે કે તારે લગ્ન કરવાના છે. હાય હાય, ચહેરા પર સ્માઈલ આવી. માની લે બેટા તારે લગ્ન કરવાના છે, બરાબર, તારે લગ્ન કરવાના છે. પરમિટિવિટીનું કોમ શું, ડેફિનેશન શું? આ બધી ડેફિનેશન ચોપડી નહીં ભાઈ, આ મુએ નહીં કોક તો તમારે નહીં કોક, બરાબર. પરમિટિવિટી એટલે શું, માની લે કે તારે લગ્ન કરવાના. મેં સાહેબને આવો એક્ઝામ્પલ એ દિવસે સમજાવ્યું, બરાબર. સાહેબને એક્સેપ્ટ થઈ ગયું, મજા આવી ગઈ કે હા સાહેબ બરોબર સમજુ હતા. બાકી તો કે હે સાહેબ ડેફિનેશન બોલો, ડેફિનેશન કોઈ નહીં, સમજવાનું દેશી ભાષા. આ ડેફિનેશન ચોય પૂછાતી, સમજ કે તારે લગ્ન કરવાના છે અને સામેવાળી છોકરી એ તું ઓળખતો નથી, એરેન્જ મેરેજની વાત છે. હવે કોઈ એક વ્યક્તિ એવો આવ્યો, બરાબર, એક વચ્ચે સોર્સ આવ્યો. માન લો કે છોકરીના પપ્પાએ તમને પૂછાયું, તમે છોકરીના પપ્પાને પૂછાયું, બંને પાર્ટી વચ્ચે વાત ચાલુ છે. બંને પાર્ટી વચ્ચે શું ચાલુ છે, વાત ચાલુ છે. પેલો કે આ બી ઘર સારું, પેલો કે આ બી ઘર સારું. તો એમાં બે પ્રકારના માણસો હશે. એક વ્યક્તિ એવું હશે જે બંનેને ભેગા કરવા માટે મથશે. એ બંને પક્ષને કહેશે કે ભાઈ છોકરી સારી છે, છોકરાવાળાને કહેશે, છોકરીવાળાને કહેશે
છોકરો સારો છે. એક વ્યક્તિ અંદર એવો હશે કે બંને પક્ષે શું કરશે? સમજાવશે. બરાબર, કે બંનેનું ઘર સારું છે. કારણ કે એ વ્યક્તિ કેવો છે? તો એ વ્યક્તિ શૂન્ય અવકાશ જેવું કામ કરે. બરાબર, ફોર્સ કેવો કરે? એટ્રેક્શનનો ફોર્સ કેવો કરે? વધાર દે. બરાબર, એક વ્યક્તિઓ આવી જશે. બરાબર, એક વ્યક્તિઓ આવી જશે કે જે શું કહેશે? સારું નથી, આ ના કરાય, છોકરો આવો છે, છોકરી આવી છે. એક વ્યક્તિ શું કરશે? દૂર કરશે. બંને જણા પરમિટિવિટી જ છે, પણ જે સપોર્ટ કરી રહ્યો છે, બરાબર, એ શૂન્ય અવકાશ છે. એ માણસને વચ્ચે કોઈ અવરોધ નહીં રાખતો. એ તો કે ભાઈ આ બે જણા મળી જાય, કોઈ અવરોધ નહીં. પણ જે સપોર્ટ નથી કરી રહ્યો એ પેલો માધ્યમ વાળો છે. મારો બેટો વચ્ચે કંઈક એવું કરી રહ્યો છે કે વચ્ચે કંઈક કરીને તોડાઈ દઈએ, બ્રેક કરાવી દઈએ. પણ એ જે બીજો છે એ સપોર્ટ વાળો છે. તમે પ્રોપર્ટી લેવા જાઓ, કોઈ પ્રોપર્ટી, તો બે પ્રકારના માણસો હોય. એક બાજુવાળો પડોશી શું કહે? બિલકુલ બોગસ ઘર છે. અલા, બિલકુલ બોગસ ઘર છે તો તારે કેમ લેવું છે? એને સસ્તા ભાવમાં લઈ લો. બાજુવાળો આવું કહેશે. એક ફોર એક્ઝામ્પલ આપી. અમારા બાજુવાળા બહુ સારા વિડીયો દેખતા છે, એમ કહેશે કે હું તારું સ્ટેટસ તો રોજ મૂકું, શરૂઆતમાં મૂકતો હતો, હવે તો અમારા વિશે આવું કે એવું નહીં. અમારા બાજુવાળા બહુ ભગવાનના માણસો છે, બહુ એકદમ સંત માણસો છે. એમના જેવું કોઈ નહીં. ખરેખર બહુ વ્યવસ્થિત માણસો હતા, બહુ જબરજસ્ત અમારા પડોશીઓ. પણ આ તો કોઈ વાર જગ્યાએ કોઈ એવું કે તમારે કોઈ પ્રોપર્ટીને સેલ કરવી હોય, કોઈ ગાડીને તમારે વેચવી હોય, બે પ્રકારના માણસો હશે. એક એમ કહે છે કે એ ગાડી બરોબર નહીં, મજા નહીં. બરાબર, એ અવરોધ પેદા કરશે માધ્યમમાં. માધ્યમની પરમિટિવિટી, એ માધ્યમની પરમિટિવિટી કહેવાય. એક અવરોધ પેદા કરવાવાળી હોય એ શેની પરમિટિવિટી કહેવાય? માધ્યમની. એ કેમ કહેશે? ના ભાઈ બધું ઓકે, તો એ શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો માધ્યમ વાળો શું કરશે? તો માધ્યમ વાળો હંમેશા શું કરશે? રોડા નોખશે, એને ઓછું કરશે. તો પરમિટિવિટી એ જ છે. બરાબર, હવે થોડું એનું એક્ઝામ્પલ સમજાવો સાહેબ. પરમિટિવિટીનું થોડું વાત કરીએ. થોડું બેટા એનું એક્ઝામ્પલ સમજે. દોર્યું છે આપણે? હા, ઓકે, અહીંયા દોર્યું છે. તને કીધું છે મુક્ત અવકાશ, શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો બેટા આની વચ્ચે કશું જ નથી, પેલો શૂન્ય અવકાશની વાત છે બેટા. તો શૂન્ય અવકાશની વાત હશે તો આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. અહીંયા એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 બાય આર સ્ક્વેર. કે ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9. અહીંયા જે બી Q1 Q2 આપેલા હોય, અહીંયા આર સ્ક્વેર આરામથી જીવન જીવશે. અને આ શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે શું કહેવાશે? એને એપ્સાઇલોન 0. આને શું કહેવાશે? શૂન્ય અવકાશ અથવા વેક્યુમ અથવા હવાની પરમિટિવિટી 8.85 ગુણ્યા 10 ની 12 કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર. આ સૌથી વધારે કેવી હશે? ન્યૂનતમ હશે. સૌથી ઓછી હશે બીજા, સૌથી ઓછી. મેં કીધું કે આ સૌથી ન્યૂનતમ હશે. કોઈને પ્રોબ્લેમ નહીં કરવાનો. સૌથી ન્યૂનતમ, આપણે શાંતિથી બેસી રહેવાનું. બરાબર, આ ન્યૂનતમ હશે એટલે કે કેવો હશે? તો કે અહીંયા કેવો હશે? કે મહત્તમ હશે ભાઈ. 9 ગુણ્યા 10 ની 9. આ શૂન્ય અવકાશની વાત છે. ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. તો અહીંયા એફ કેવો હશે? તો સાહેબ અહીંયા એફ કેવો હશે? તો એફ અહીંયા મેક્સિમમ હશે શૂન્ય અવકાશની અંદર. સૌથી વધારે સારામાં સારો ફોર્સ શૂન્ય અવકાશમાં લાગશે. એ વચ્ચે કોઈ રોડા નોખો વાળું નથી, દેશી ભાષા. હવે આવી ગયું માધ્યમ બેટા. તો માધ્યમ શું કરશે ખબર? એકચ્યુઅલી તને સમજાવી દે, મજા આવી જશે. આ થોડો કોન્સેપ્ટ છે ને, થોડો એકચ્યુઅલી ફીલ કરાવીએ. મને ઇલેક્ટ્રિક ફીલ થી મજા નહીં. હું મારી રીતે સમજાવું છું. દેખો મારી કોન્સેપ્ટ. મેં શું કર્યું? મેં એવું કર્યું કે એક અહીંયા લઈ લીધો Q1 ફોર એક્ઝામ્પલ, એક અહીંયા લઈ લીધો Q2 માઇનસ Q2. હવે આ Q1 અને Q2 એ કોઈ અંતરે પડ્યા હતા. ફોર એક્ઝામ્પલ આ Q1 અહીંયા ફોર્સ લગાવી રહ્યો છે Q2 એની પર, અને Q2 Q1 પર અહીંયા ફોર્સ લગાવી રહ્યો છે. આ બંને એકબીજા પર શું લગાવી રહ્યા છે? ફોર્સ લગાવી રહ્યા છે. બંને એકબીજા પર શું લગાવી રહ્યા છે? ફોર્સ લગાવી રહ્યા છે. આ બંનેના ફોર્સ કેટલા છે? થોડા ઉપર દોરું, તમને વધારે ફિલિંગ આવે બેટા. સમજો વાતને. આ F2 આની પર ફોર્સ લગાવી રહ્યો છે, બરાબર, અને આ F1 આની પર ફોર્સ લગાવી રહ્યો છે. બંનેની વેલ્યુ છે 10 ન્યૂટન 10 ન્યૂટન. સમજશે? બંને મસ્ત શૂન્ય અવકાશમાં પડ્યા છે. હવે શું થઈ ગયું? પેલો ભાઈ આવી ગયો, મેં તમને કીધું એ રોડા નોખો વાળો, કે ભાઈ થવું જોઈએ નહીં, આ બેનો મેળ પડવો જોઈએ નહીં. તો એને શું કર્યું? વચ્ચે કોઈ માધ્યમ મૂકી દીધું.
હવે આ જે માધ્યમ આવ્યું, બરાબર, એમાં શું ઘટના બની શું બન્યું એ બીજા ચેપ્ટરમાં ભણવાનું છે, હું ડિટેલમાં નહીં લઈ જતો. બરાબર, શું ઘટના બની ડિટેલમાં નહીં જઈ જતો. બરાબર, ઇન્ડક્શન ડિટેલમાં આપણે પછી સમજવું કે શું ઘટના બની. બરાબર, અમુક વસ્તુ આપણે પછી સમજશું. બરાબર, હવે ઘટના એવી બની ભાઈ કે આના અંદર આ માધ્યમની જોડે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ બંને છે. તો માધ્યમની અંદર રહેલા બધા આ પોઝિટિવ હતો તો બધા નેગેટિવ અહીંયા ગોઠવાય. સમજો, આ માધ્યમ જોડે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ છે તો આ પોઝિટિવ વાળા આ નેગેટિવ ને જોઈને બધા અહીંયા ગોઠવાઈ ગયા. ખબર પડી? આ પોઝિટિવ વાળા બધા અહીંયા ગોઠવાઈ ગયા. બરાબર, અને ફેરાડે કેવ નો કોન્સેપ્ટ બી અહીંયા આવશે. ફેરાડે કેવ, હવે એ બધું ભણશું આપણે આજે. ફેરાડે કેવ ને બધું અત્યારે અહીંયા ધ્યાન આપો કે ભાઈ આ માઇનસ વાળા હતા. હું દેશી ભાષામાં ભણાવીશ ભાઈ. આપણે તો એક્ઝામમાં નીટની અંદર તમારો પ્રશ્ન સોલ્વ થાય એનાથી મતલબ એ સીધી વસ્તુ એ. બરાબર, તમારે કોઈ જગ્યાએ આપણે કોઈ જગ્યાએ કોઈ શોધ નહીં કરવા બેસવાનું, સીધી વસ્તુ. હું તો એ જ વિચારીને ભણાવવાનું. દેખો બેટા, સમજો કે આ માઇનસ વાળો છે ને એના કારણે બધા પોઝિટિવ અહીંયા આવી ગયા. આ પ્લસ વાળો છે એના કારણે બધા નેગેટિવ અહીંયા આવી ગયા. પણ હવે શું થયું સમજો કે અહીંયા બધા પોઝિટિવ ભેગા થયા, એમની ગેંગ બની. અહીંયા બધા નેગેટિવ ભેગા થયા, એમની ગેંગ બની. હવે શું કરી રહ્યા છે મારા બેટા? આ પોઝિટિવ વાળા આ પોઝિટિવ ને રિપેલ કરી રહ્યા છે, અપાકર્ષણ કરી રહ્યા છે 2 ન્યૂટનની. વધારે નહીં કરી છે, 2 ન્યૂટન. દૂર જા ભાઈ. આ પોઝિટિવ વાળા ભેગા થઈને દાદાગીરી કરી રહ્યા કે દૂર જા. આ નેગેટિવ વાળા આ નેગેટિવ જોડે અપાકર્ષણ કરી રહ્યા છે 2 ન્યૂટન. આટલી વાર શાંતિ હતી, પણ પેલા રોડા નાખવાનું ચાલુ કર્યું. આપણે સીધી સ્ટોરી એમાં. તો હવે બંનેનો નેટ ફોર્સ કેટલો થઈ ગયો? તો બંનેનો નેટ ફોર્સ એટ્રેક્શન નો તો છે જ, પણ ઘટી ગયો. એનો 8 ન્યૂટન થઈ ગયો અને આનો બી કેટલો થઈ ગયો? 8 ન્યૂટન થઈ ગયો. તો બંનેના ફોર્સમાં શું થઈ ગયો? ઘટાડો થઈ. નેટ ફોર્સ કેવો થઈ ગયો? ઘટી ગયો. ખબર પડી? નેટ ફોર્સ શું થઈ ગયો? ઘટી ગયો. કે આ 10 હતો, આ 2 હતો, આ 10 હતો, 2 હતો. નેટ ફોર્સ ઓછો થઈ ગયો. કેમ ઓછો થઈ ગયો નેટ ફોર્સ? ખબર પડી કેમ ઓછો થઈ ગયો? કે 2 રોડાનો પાવર. તો ભાઈ જ્યારે માધ્યમની વાત કરવામાં આવે બેટા, તો અહીંયા લખાશે કે ભાઈ Fm ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન m. k ની જગ્યાએ લખ્યું q1 q2 બાય r². એપ્સાઇલોન m કોની વાત કરે છે? તો કે માધ્યમની પરમિટિવિટીની વાત કરે છે. બરાબર, સમજ પડી કે ના પડી? ઓકે, હવે એક વસ્તુ અહીંયાથી ફિક્સ છે કે ભાઈ હંમેશા F0 ની વેલ્યુ Fm કરતા વધારે હશે. તો કે શૂન્ય અવકાશની ફોર્સ, શૂન્ય અવકાશમાં રહેલો ફોર્સ એ માધ્યમના ફોર્સ કરતા વધારે હશે. સીધી વસ્તુ છે. હવે અહીંયા એપ્સાઇલોન m ની વેલ્યુ એ એપ્સાઇલોન 0 કરતા કેવી હશે? વધારે હશે. બરાબર, આ વધે તો આ ઘટે. આ કેવી હશે? વધારે હશે. બરાબર, કેમ? કારણ કે k ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન m. આ વધે તો આ ઘટે, આ ઘટે તો ફોર્સ ઘટે. બરાબર બેટા, તો અહીંયા એપ્સાઇલોન m વધારે હશે. બરાબર, અહીંયા એપ્સાઇલોન m વધારે થાય તો k ઓછો થાય, k ઓછો થાય તો fm ઓછો થાય. તો માધ્યમમાં ફોર્સ શું થઈ જશે? ઘટી જશે. આના પરથી ખબર પડી કે શૂન્ય અવકાશમાં જે ફોર્સ હશે, શૂન્ય અવકાશમાં કેટલો હતો? 10 હતો. માધ્યમમાં શું થઈ જશે? એ ઘટી જશે. તો શૂન્ય અવકાશમાં વધારે હશે. સામે પેલો ભાઈ રોડું નતો નાખતો, બિચારો ખૂબ ડાયો હતો, તો એ અવરોધ પેદા નતો કરતો, તો એ સીધો હતો. એના કરતા અવરોધ પેદા કરવા વાળાની આ કેપેસિટી વધારે હશે. એપ્સાઇલોન એમની આ વધારે અવરોધ પેદા કરશે. વધારે અવરોધ પેદા કરશે તો સ્વાભાવિક કે માધ્યમનો ફોર્સ શું થઈ જશે? ઘટી જશે. શૂન્ય અવકાશમાં વધારે. આવી વસ્તુ યાદ રાખવાની, ખબર પડી? હવે સાહેબ પ્રશ્ન એ આવે, હવે પ્રશ્ન એ ઉભો થાય કે હું એપ્સાઇલોન m ની વેલ્યુ કેવી રીતના શોધું સાહેબ? તમે તો એમ કીધું કે fm ની વેલ્યુ કેવી રીતના શોધવી. હવે સાહેબ પ્રશ્ન એમ આવે કે આટલી વાર તમે f0 કહેતા હતા કે શૂન્ય અવકાશમાં, તો મને ખબર હતી કે q1 q2 બાય r² થાય, તો હોય તો મને k ની વેલ્યુ ખબર હતી. પણ તમે મને હમણાં એમ કીધું કે સાહેબ આ હોય fm આવે તો હોય k ની વેલ્યુ બદલાઈ જાય. બરાબર, હોય એપ્સિલોન m ની વેલ્યુ બદલાઈ જાય. તો મારે શોધવી કેવી રીતના fm?
મારે એફએમ કેવી રીતના શોધવું, હવે મને તમે શીખવાડો. પહેલી વાત તો એ મને એમ કહી દે પ્રશ્નમાં કે વચ્ચે માધ્યમ આપેલું હોય તો હવે મારે દાખલો કેવી રીતના ગણવો શીખવાડી, એ જ શીખવાનું છે. તો પહેલા તો બેટા તમને જ્યારે પ્રશ્ન પૂછશે, સમજો, બરાબર, તમને જ્યારે પણ પ્રશ્ન પૂછશે ત્યારે એપ્સાઇલોન આર ની વેલ્યુ તમને આપે. બેટા તમને ડાયરેક્ટ એપ્સાઇલોન એમ ની વેલ્યુ નહીં આપે, તમને જ્યારે પ્રશ્ન પૂછશે ત્યારે તમને એપ્સાઇલોન આર ની વેલ્યુ આપશે. બરાબર, એપ્સાઇલોન એમ ની વેલ્યુ આપે તો સિમ્પલ થઈ જાય. અહીંયા એપ્સાઇલોન એમ ની વેલ્યુ તમને આપે, તમે એપ્સાઇલોન એમ ની વેલ્યુ મૂકો અને પાઈ વડે ગુણો, 4 વડે ગુણો, Q1 Q2 ના સ્ક્વેર મૂકો, તમારો જવાબ આવી જાય. એપ્સાઇલોન એમ ની વેલ્યુ આપે તો સિમ્પલ થઈ જાય. પણ અહીંયા તમને એપ્સાઇલોન એમ ની વેલ્યુ ડાયરેક્ટ નહીં આપે, તમને એપ્સાઇલોન આર ની વેલ્યુ આવશે. હવે પાછું શું નવું ઊભું થયું એપ્સાઇલોન આર? તો બેટા એપ્સાઇલોન આર એ એપ્સાઇલોન 0 અને એપ્સાઇલોન એમ વચ્ચેનું શું દર્શાવે છે? રિલેશન દર્શાવે છે. ગુજરાતીમાં લખો ભાઈ, સંબંધ દર્શાવે છે. અમુક લોકો કે સાહેબ તમે ઇંગ્લિશ વર્ડ બહુ, ખબર પડી કે ના પડી, આઈડિયા કે ના? તો એથી હું લખી શકું આને કે ભાઈ અહીંયાથી એક સૂત્ર બને છે એપ્સાઇલોન એમ બરાબર એપ્સાઇલોન 0 ઇન્ટુ એપ્સાઇલોન આર. હવે આને યાદ કેવી રીતના રાખવાનું સાહેબ? તો આપણે ખબર છે કોરોનાની અંદર મોર બોલાયા હતા, મોર, મોર બોલે. કોરોનાની અંદર ખબર પોલીસ વાળા દંડા મારી મારી શું બોલાયા હતા? મોર બોલાયા હતા, કે મોર બોલાવો ભાઈ, ખબર હે ને? બધા બહાર નીકળતા હતા, મોનતા નતા, મોર બોલાયા હતા કોરોના, બરોબર. તો એપ્સાઇલોન એમ, તો અહીંયા બેટા શું આવી જાય? તો અહીંયા એમ, અહીંયા ઓ અને અહીંયા આર. તમારે યાદ રાખવાનું મોર. ઘણા લોકો પેલું યાદ રાખે લીમડાનો મોર, મોર, બરાબર, મોર યાદ રાખે. અહીંયા આપણે યાદ રાખવાનું મોર. ખબર પડી? યાદ રહેશે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 ઇન્ટુ એપ્સાઇલોન આર. હવે તમે બેટા એપ્સાઇલોન આર આપેલા હોય, સમજો, તો તમને એપ્સાઇલોન એમ મળી જાય, એપ્સાઇલોન એમ ની વેલ્યુ મળી જાય. હવે એપ્સાઇલોન આર બરાબર કેટલા થઈ ગયા? એપ્સાઇલોન એમ બાય એપ્સાઇલોન 0. તો આ કેવું થઈ ગયું? આ એપ્સાઇલોન એમ ની વેલ્યુ કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર, એપ્સાઇલોન 0 ની વેલ્યુ કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર. તો આ કેવું થઈ ગયું? તો આ પરિમાણ રહિત થઈ ગયું. આનો કોઈ એસઆઈ એકમ નથી. કોનો? એપ્સાઇલોન આર નો. હવે બેટા એપ્સાઇલોન આર ને શું કહેવાશે? તો એપ્સાઇલોન આર ને કહેવાશે કે રિલેટિવ પરમિટિવિટી. એપ્સાઇલોન 0 ને શું કહેવાશે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને એપ્સાઇલોન એમ ને શું કહેવાશે? કે માધ્યમની પરમિટિવિટી. હવે આને તું રિલેટિવની જગ્યાએ બેટા એવું લખી શકીએ કે કે ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ કે ડાય ઇલેક્ટ્રિક અચળાંક. કોઈ કે લખો કે એપ્સાઇલોન આર લખો, બંને વાત કેવી છે સાહેબ? સેમ છે. કે હશે ડાયલેક્ટ્રિક અચળાંક. તું કે લખે કે તું એપ્સાઇલોન આર લખે, બંને વાત કેવી છે? સેમ છે. આ પેલો કે અલગ હો, પેલો આજે આ વાળો કે હતો ને ભાઈ, આ એફ ઇઝ ઇક્વલ ટુ કે, આ કે અલગ, આ કે અલગ, આ કે અલગ ભાઈ, આ કે અલગ, આ કયો? તો આ કે ને શું કહેવાશે? આ કે ને કહેવાશે ડાય ઇલેક્ટ્રિક અચળાંક. હવે કોઈ તમને કોઈ જગ્યાએ એપ્સિલોન આર લખીને આપશે, કોઈ જગ્યાએ કે લખીને આપશે, બે માંથી એક લખીને આપશે, બંને વાત સેમ છે. કોઈ જગ્યાએ એવું લખેલું હશે કે એપ્સિલોન એમ બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ કે, તો આ બે વસ્તુ સેમ જ છે. કે લખો કે એપ્સિલોન આર, તમને હાલથી કહી. જી સાહેબ, અહીંયા સુધી આઈડિયા આવી ગઈ, અહીંયા સુધી ખબર પડી બેટા. ઓકે, હવે એક બીજું સૂત્ર યાદ રાખવાનું છે. શું સૂત્ર યાદ રાખવાનું છે? તો ભાઈ એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ F0 બાય કે, બરાબર, અથવા તો FM ઇઝ ઇક્વલ્સ ટુ F0 બાય એપ્સિલોન. બંને વાત એક જ છે. એક આ સૂત્ર યાદ રાખો
કે જ્યારે બી તમને દાખલો આપે, સમજો કે જ્યારે બી તમને પ્રશ્ન પૂછે તો પહેલા F0 શોધી લો. જ્યારે તમને પ્રશ્ન પૂછો તો પહેલા શું શોધી લો? F0 શોધી લો. ત્યારબાદ K વડે ભાગી લો. જ્યારે બી તમને પ્રશ્ન પૂછે ત્યારે પહેલા F0 શોધી લો, ત્યારબાદ તેને કોની વડે ભાગી લો? K વડે ભાગી લો. એટલે તમારી વાત કેવી થઈ જાય? પૂરી થઈ જાય. હવે આપણે વાત કરીએ સમાન સમય વિરુદ્ધ બળનો કોઈ પણ માધ્યમ સંપર્ક ઉપાડવામાં આવે તો કુલ બળની પરિસ્થિતિ અલગ હશે. ઓકે, ફોર્સ અને મીડિયમ, માધ્યમ અને ઓકે, કોઈ પ્રશ્ન આપેલો છે? ઓકે, પ્રશ્ન છે. ઓકે, હવે આપણે સમજીએ. અહીંયાથી હું એક પ્રશ્ન લખાવું, સમજીએ. એક પ્રશ્ન પૂછાશે અહીંયા. તો પહેલા એક પ્રશ્ન પૂછીએ કે અહીં Q1 ની વેલ્યુ 1 માઇક્રોકુલમ, Q2 ની વેલ્યુ 2 માઇક્રોકુલમ, R ની વેલ્યુ 3 મીટર. અહીં બે વિદ્યુત ભારોને પાણીમાં મૂકવામાં આવે છે. તેમની વચ્ચેનો ડાઇઇલેક્ટ્રિક, તેમની વચ્ચેનોની પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 81 આપેલ છે. પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 81 આપેલ છે. તો માધ્યમમાં કેટલું બળ લાગશે? Fm શું? પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર કેટલો આપેલો છે? 81 આપેલો છે. તો મેં તમને શું કીધું કે Fm શોધવો હોય તો પહેલા F0 બાય K. તો પહેલા શું શોધી લો? F0. F0 કેટલું મળશે? કે Q1 Q2 બાય R સ્ક્વેર, કે 9 into 10⁹. Q1 ની વેલ્યુ 1 into 10⁻⁶, Q2 ની વેલ્યુ 2 into 10⁻⁶, R સ્ક્વેર તો કેટલું થઈ જશે? 3 નો સ્ક્વેર 9, 9 9 જતા રહ્યા તો કે 2 ગુણ્યા 10⁻³ ન્યૂટન. આપણે જવાબ મળે F0 નો. હવે લખી દો કે Fm ઇઝ ઇક્વલ્સ ટુ 2 ગુણ્યા 10⁻³ ભાગ્યા 81. તો આ મને કોનો જવાબ મળે? Fm. આવડશે? થઈ જશે દાખલા. આ રીતે દાખલા થાય. બીજી એક વાત કરું. એક કોન્સેપ્ટ આવે છે બેટા કેમિસ્ટ્રીમાં, કદાચ લાઈક ડિઝોલ્વ લાઈક. આ કોન્સેપ્ટ આવે. શું કહેવા માંગે સમજો બેટા. જ્યારે મીઠું હોય ને, મીઠું એ મીઠાનો ટુકડો હોય, સમજો. મીઠાનો ટુકડો કે ખાંડનો ટુકડો, મીઠાનો ટુકડો તમે ભાગી નહીં શકો, તોડી નહીં શકો, આમ લાગશે. ખબર પડી? મીઠાનો એકદમ ઝીણો ટુકડો તમે તોડી નહીં શકો, એને બ્રેક નહીં કરી શકો, ટુકડા નહીં કરી શકો. પાણીમાં નાખશો શું થઈ જશે? પીગળી જશે. ખાંડમાં બી આવી જાય એક્ઝામ્પલ. ટુકડા તોડવો કાઢવો હોય ખાંડના એક નાના ટુકડાને, પાણીમાં નાખશો શું થઈ જશે? પીગળી જશે. આ જ કહેવા માંગે કે માની લો કે જે મીઠું બનેલું છે એ શેનાથી બને છે? NaCl. બરાબર. તો NaCl ની વચ્ચે બેટા બોન્ડ છે, આયોનિક બોન્ડ NaCl ની અંદર છે. તો NaCl બંને જકડાયેલા છે. કેમ કે NaCl વચ્ચે શું છે બેટા? તો કે શૂન્ય અવકાશ હતું, એટલા માટે બંને કેવા છે? જકડાયેલા છે. F0 ફોર્સ. હવે એવું થાય ભાઈ કે હું NaCl ને પાણીમાં નાખી, NaCl ને હું પાણીમાં નાખી દઉં. પાણીનો K કેટલો થઈ ગયો? સાહેબ પાણીનો K છે 81. માની લો કે Na અને Cl ની વચ્ચે, Na પ્લસ અને Cl માઇનસ ની વચ્ચે માની લો કે ભાઈ શૂન્ય અવકાશમાં ફોર્સ લાગતો હતો 8100 ન્યૂટન. જબરજસ્ત ફોર્સ લાગતો હતો. પણ જેવા પાણીમાં નાખ્યા તો હવે Na પ્લસ અને Cl માઇનસ ની વચ્ચે પાણીમાં કેટલો ફોર્સ લાગશે? કે પાણી તો માધ્યમ આવી ગયું. તો આપણે લખવું પડશે કે ભાઈ Fm બરાબર F0 બાય K. સમજો. તો F0 કેટલું થઈ ગયું? તો પહેલા લાગતું હતું 8100, હવે પાણીમાં મૂક્યો એટલે કે ભાગ્યા કે 81 ગયા તો હવે કેટલો લાગશે? ખાલી 100 ન્યૂટન. તો ફોર્સ 8100 થી ખાલી કેટલો થઈ ગયો? 100 ન્યૂટન થઈ ગયો. એટલા માટે પાણીની અંદર મીઠું કેવું થઈ જાય? ઓગળી જાય.
કે ફોર્સ કેવો થઈ જાય બંને વચ્ચેનો ઓછો થઈ જાય. એક કોન્સેપ્ટ તમારા દિમાગને સમજાવવા માટે છે, એના અંદર બીજી 2-3 પ્રોસેસ હોય પણ સમજ પડી. 8100 અને અહીંયા માધ્યમમાં મૂક્યો તો કે ટાઈમ શું થઈ ગયો, ઘટી ગયો. કારણ કે પાણીનો ડાયરેક્ટ્રિક અચળાંક અથવા પાણીની રિલેટિવ પરમિટિવિટી, ભાઈ આમ લખો કે આમ લખો એક જ છે, પાછા એમ ના કહેતા પાછા કે ભાઈ F0/εr આ લખો કે આ લખો, મૂળ એક જ વસ્તુ છે. તમને ડાયરેક્ટ એપ્સિલોન એમ આપશે નહીં પ્રશ્ન. ખબર પડી? થોડા પ્રશ્ન પૂછાયો છે જેઈ મેન 2024 તમને સોલ્વ કરીએ કે વેક્યુમમાં r સેમી અંતરે મૂકેલા બે બિંદુઓ વચ્ચે Q1 અને Q2 નું બળ r છે. બેટા બે વિદ્યુત ભારો Q1 અને Q2 શેમાં મૂકેલા છે? શૂન્ય અવકાશમાં. અને એમની વચ્ચેનું અંતર કેટલું છે? r છે. અને તેમની વચ્ચેનું બળ કેટલું છે? F છે. F = K Q1 Q2/r². બંનેને શૂન્ય અવકાશમાં મૂકેલા છે. F0 માની લઈએ આપણે. એને F માન્યું છે તો આપણે F રાખીએ. શૂન્ય અવકાશમાં છે. ડાયલેક્ટ્રિક અચળાંક K = 5 ધરાવતા માધ્યમમાં તેઓને r/5 સેમી મૂકેલા હોય તો તેમની વચ્ચેનું બળ શું થશે? હવે ભાઈ એમને કોઈ માધ્યમમાં મૂકી દીધા. હવે એમને શેમાં મૂકી દીધા? તો હવે એમને કોઈ માધ્યમમાં મૂકી દીધા. સમજો, હવે એમને આપણે શેમાં મૂકી દીધા? તો કોઈ માધ્યમમાં મૂકી દીધા. આ માધ્યમની અંદર સમજો બેટા, આ માધ્યમની અંદર જે એમનું અંતર હતું મેં ઘટાડી દીધું. કેટલું કરી દીધું? r/5 કરી દીધું. અને મેં માધ્યમમાં મૂક્યા. માધ્યમનો k કેટલો હતો? માધ્યમનો k કેટલો હતો બેટા? 5. માધ્યમનો k કેટલો હતો? 5. માધ્યમમાં મૂકી દીધા. તો હવે તેમના વચ્ચેનું બળ કેટલું થશે? 9 બળ. તો બેટા એમની વચ્ચેનું 9 બળ હવે કેટલું થશે? તો F' બરાબર Fm બરાબર F' શું કામ લખીએ? માધ્યમનું કે ભાઈ Fm બરાબર સાહેબ F0/K. હા એ તો સાહેબ ખબર છે કે Fm બરાબર F0/K. Fm ની વેલ્યુ કેટલી આવશે સાહેબ? તો Fm ની વેલ્યુ સાહેબ આવશે કે Q1 Q2/r/5 નો વર્ગ. બરાબર? અરે એમ છોડ, મેં તને શું કીધું? જ્યારે માધ્યમની વાત કરવામાં આવે તો પહેલા F0 શોધ. છોડ વાતને, ચાલ F0 શોધીએ છે વાત છોડ. F0 કેટલો આવશે પહેલા? તો આની માટે F0 કેટલો આવશે? તો કે K Q1 Q2/r/5 નો વર્ગ. આની માટે મેં તમને હમણાં શીખવાડ્યું કે પહેલા F0 શોધી લેવાનું. આની માટે F0 શોધી લઈએ. ચલો, તો કેટલો આવશે? 25 K Q1 Q2/r² આવશે. આની માટે F0 ભાગ્યા શું કરવાનો? K કર દો. તો કે Fm ની વેલ્યુ કેટલી આવશે ભાઈ? 25 K Q1 Q2/r² ભાગ્યા K ની વેલ્યુ કેટલી? 5. r² નીચે જતો રહેશે. કેટલો આવશે? 25 K Q1 Q2/5r². મેં તને કીધું ને કે અહીંયા શોધવાનું તો પહેલા F0 શોધી લેવાનું. આવું પૂછે તો પહેલા F0 શોધી લેવાના, પછી ભાગ્યા K કરી દેવાનું. તો જવાબ કેટલો આવી ગયો બેટા? તો કે 25/5. હવે K Q1 Q2/r² બરાબર તો કેટલો આપેલો? તો F. તો શું લખાશે? K Q1 Q2/r² F. તો જવાબ કેટલો આવશે? 5F. અહીંયા ઓપ્શનમાં કેટલો જવાબ આવી જશે? B 5F આવી જશે. એકદમ સિમ્પલ, સારો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ ફ્યુચર નીટમાં આવી શકે, પ્લસ બોર્ડમાં પણ આવી શકે. આવા એક્ઝામ્પલો ચૂકતા નહીં. પ્લસ ગુજસેટમાં પણ આવી શકે આવા એક્ઝામ્પલ. સિમ્પલ એક્ઝામ્પલ આવડશે. શું સિસ્ટમ? જ્યારે માધ્યમની વાત કરે ત્યારે पहला तो F0 शोधती, मैं F0 पहले शोधती, उसके बाद नीचे K लगा देती. समझ में आती कि नहीं आती बच्ची? ओके, आती साहब. आवड़શે बेटा? હવે જઈએ સમતુલ્ય અંતર, ઇક્વિવેલન્ટ ડિસ્ટન્સ ઇન અ વેક્યુમ ની વાત કરી. સમજો બરાબર? જોડે જોડે આને લઈ લઈએ. આ શું કહેવા માંગે છે? ઇક્વિવેલન્ટ ડિસ્ટન્સ ઇન વેક્યુમ માં કહેવા શું માંગે છે? તો બેટા હું એવું કહું છું કે ભાઈ હવે શું કર્યું? હવે એવું કર્યું કે અહીંયા બે ફોર્સ લાગે Q1 અને Q2. આ બંને હતા શૂન્ય અવકાશમાં. સમજ? આ બંને શેમાં હતા? શૂન્ય અવકાશમાં હતા. બંને શેમાં પડ્યા હતા? શૂન્ય અવકાશમાં હતા. આમની વચ્ચે ફોર્સ લાગતો હતો F0. ખબર પડે? આમની વચ્ચે ફોર્સ કેટલો લાગતો હતો? F0 લાગતો હતો. હવે એવું થયું કે આ બંનેને મેં મૂકી દીધા માધ્યમમાં. એક પ્રશ્ન, આ શું કહેવા માંગે? કોન્સેપ્ટ સમજ છે?
કે આ બંનેને મેં મૂકી દીધા હવે માધ્યમમાં, કોઈ માધ્યમમાં મૂકી દીધા બંનેને, કોઈ કે ધરાવતા માધ્યમ મૂકી દીધા. હવે આ બંને વચ્ચે ફોર્સ કેટલો લાગશે? તો સાહેબ હવે આ બંને વચ્ચે જે ફોર્સ લાગશે F0 કરતા કેવો હશે? ઓછો હશે. પણ આ લોકોની એવી ડિમાન્ડ છે, આ લોકોને એવું કેવું है કે ભાઈ મારે તો ફોર્સ F0 જેટલો જ રાખવો છે. हमारा બંનેની વચ્ચે જે બંધન હતું, हमारे दोनों के बीच जो प्यार था, यहां पे वही F0 प्यार रहना चाहिए. तुम कुछ भी करो, तुम कुछ भी करो, हमारे दोनों के बीच में जो प्यार था F0 वो प्यार यहां पे रहना चाहिए. तो वो क्या, मैं क्या करूं, यहां पे क्या आ गया? तो कि तुम कुछ भी करो. तो मैं एक चीज कर सकता हूं. क्या कर सकता हूं भाई? कि एक काम करो, तुम्हारे बीच में फोर्स कम हो गया है. जी सर कम हो गया है, तो F इज प्रोपोर्शनल टू 1/r². जी सर, तो मैं डिस्टेंस को कम कर देता हूं तो फोर्स फिर से इंक्रीज होके F0 हो जाएगा. हाँ वो कर सकते हैं. तो कि हम दोनों के बीच में जो डिस्टेंस है उसको कम कर दो भाई. माध्यम में हम दोनों के बीच का जो डिस्टेंस है उसको मैं कम कर दो. हाँ कम कर देते भाई. तुम दोनों के बीच का जो डिस्टेंस है, तुम दोनों के बीच का जो डिस्टेंस है, ठीक है, तुम दोनों के बीच का जो डिस्टेंस है, डिस्टेंस इन मीडियम DM, यानी यहां पे लिख देते D0 कि डिस्टेंस इन वैक्यूम. तुम दोनों के बीच का डिस्टेंस कम कर देते हैं तो फिर से वो फोर्स F0 का F0 रहेगा. वो कर सकते हैं. लेकिन प्रश्न ये है कि કેટલું ડિસ્ટન્સ ઓછું કરીએ કે જેથી ફોર્સ F0 નો F0 જ રહે. હવે ખબર પડી શું કહેવા માંગે છે કોન્સેપ્ટ, કે પહેલા બે વચ્ચેનો ફોર્સ F0 હતો, ડિસ્ટન્સ હતું D0. હવે મારે જો ફોર્સ F0 જ રાખવો હોય તો બંને વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ ઓછું કરીએ. આઈડિયા આવી કે ના આવી? ખબર પડી? તો કેટલું આવશે? આપણે યાદ રાખવાનું કે DM ઇઝ ઇક્વલ્સ ટુ D0 બાય √k. આ એનો જવાબ, કે √k ટાઈમ્સ તમે ડિસ્ટન્સ ઓછું કરી શકો. આનો જવાબ. બરાબર? કઈ રીતે ભાઈ? તો હું પ્રશ્ન લખીને સમજાવું. આ પ્રશ્ન ભલે આપેલો રહ્યો, એક પ્રશ્ન અહીંયા હું લખું, સમજજો કે અહીં બે વિદ્યુતભાર હતા, બંને વચ્ચેનું અંતર મીટર હતું. બંને વચ્ચે ફોર્સ લાગતો હતો F0. સમજ? શૂન્ય અવકાશમાં. હવે આ બે વિદ્યુત ભારોને મેં માધ્યમમાં મૂકી દીધા, તો હું બંને વચ્ચે કેટલું અંતર રાખું જેથી ફોર્સ F0 નો F0 જ રહે, ફોર્સ બદલાવ ના જોઈએ. કેટલું અંતર રાખવું? હવે અંતર ઓછું કરવું પડશે. કેટલું અંતર ઓછું કરવું? જ્યાં આ માધ્યમ છે, આ માધ્યમ જે છે, આ માધ્યમમાં k ની વેલ્યુ આપેલી છે મને 9. તો કેટલું ઓછું કરવું પડશે? કે DM ઇઝ ઇક્વલ્સ ટુ D0 બાય √k. D0 કેટલા હતા બેટા? 24 હતા શૂન્ય અવકાશમાં, બાય √k. કેટલા આવી ગયા? 9. તો કે 24 9 ના કેટલા થઈ ગયા? 3. બરાબર? ખબર પડે? તો કે 8 તરી 24. તો બંને વચ્ચે કેટલું અંતર ઓછું કરવું પડે? તો બંને વચ્ચે 24 અંતર હતું, હવે કેટલું કરી દેવું પડે? 24 ની જગ્યાએ 8 કરી દેવું પડે. 24 ની જગ્યાએ કેટલું કરવું પડે? 8 કરી દેવું પડે. બંને વચ્ચેનું અંતર 24 ની જગ્યાએ જેવું 8 કરી દો એવી ઇફેક્ટ અહીંયા પડી જશે. 24 ની જગ્યાએ બંને વચ્ચેનું અંતર કેટલું કરી દી? 8 કરી દી. આઈડિયા આવશે કે નહીં આવે? તો એવો હતો JEE મેઇન 2023 નો પ્રશ્ન, કે જો બે વિદ્યુતભાર Q1 અને Q2 D અંતરે રાખવામાં આવ્યા હોય, ડાયલેક્ટ્રિક અચળાંક K ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવ્યા હોય, તો સમાન ઇલેક્ટ્રોસ્ટેટિક બળ માટે હવામાં વિદ્યુતભારોનું સમતુલ્ય અંતર કેટલું હશે? તો બેટા સીધી વસ્તુ છે, અંતર કેટલું છે? જો બે વિદ્યુતભારો વચ્ચે Q1 અને Q2 વચ્ચે અંતર કેટલું છે? D છે. એક મિનિટ ભાઈ,
હા મમ્મી, બસ આવી ગયો. હા હા, જમી લઈએ, જમી લઈએ. હા, જીવનમાં કોઈ ચિંતા કરે કે ના કરે, માં ચિંતા કરશે. ફોન આવી ગયો કે ખાવાની કેટલી વાર, હે, કોઈ ચિંતા કરે કે ના કરે, માં ચિંતા કરશે. સમજ્યા? બીજું કોઈ જીવ નહીં બાળે, મા બાપ જ જીવ બાળશે. ગમે તે પીએમ જોડે બેઠા હોય ને, કોઈનો ફોન મત ઉપાડજો, મમ્મી પપ્પાનો ફોન ઉપાડી દેજો. ભલે ગમે તે તમે બેઠા હો, દુનિયાના ગમે તે ખૂણે પીએમ જોડે મીટિંગ ચાલતી હોય ને, તો મમ્મીને ફોન આવે તો ઉપાડી દેજો, કે એ એમને ફોન નહીં કરે. બરાબર, સમજો વાતને. કે બેટા Q1 અને Q2, Q1 અને Q2 બંને ડી અંતરે રાખવામાં આવ્યા છે શૂન્ય અવકાશમાં. તો D0 બરાબર કેટલું થઈ જાય? D થઈ જાય. હવે એને કીધું કે બંનેને K ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે, બંનેને K ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે. અને સાહેબ મૂકી દઈએ તો K ધરાવતા માધ્યમમાં મૂકી દઈએ તો બળ માટે હવામાં તો આ ડી ની વેલ્યુ કેટલી કરવી પડશે ને ઊંધું પૂછ્યું. તો સમાન ઇલેક્ટ્રોસ્ટેટિક બળ માટે, સમાન બળ માટે હવામાં એમનું અંતર કેટલું રાખવું પડશે? એમને શું પૂછ્યું છે? હવામાં એનું અંતર કેટલું રાખવું પડશે? તો શોધી શકાય કે dm બરાબર d0 બાય k. તો d0 બાય અંડર k, તો d0 ઇઝ ઇક્વલ ટુ dm ઇન્ટુ અંડર k. તો આટલું અંતર હવામાં રાખવું પડશે. અંડર k ગણું, ઊંધું પૂછ્યું. હા, તો ભાઈ k ઇન્ટુ રૂટ ડી. ખબર પડશે? અરે યાર, d0 ઇઝ ઇક્વલ ટુ dm ઇન્ટુ k. ઓકે, આવી ગયા સમજમાં? અરે યાર, અહીં ઊંધું ટીક થઈ ગયું. ઓકે 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 ઓકે, d ઇન્ટુ રૂટ k. આઈડિયા આવશે કે નહીં? બરાબર, ખબર પડી? હવે બસ તો આ પ્રશ્ન હતો. આના સિવાય આ ડાયઇલેક્ટ્રિક વાળા ઘણા બધા પ્રશ્નો મેં આપ્યા છે ડીપીપીમાં, એને સોલ્વ કરવાના છે. બરાબર, 100% એને સોલ્વ કરજો, મજા આવી જશે. આ પ્રશ્નો બધા એકવાર એમાં આપી દીધા છે બેટા, તો બધા તમારે શું કરવાના છે? એકવાર ફરી સોલ્વ કરવાના છે. સરસ મજાના પીવાયક્યુઝ ને બધું જ એની અંદર આપેલું છે ડીપીપી 2 માં. બરાબર, જેમ જેમ કોન્સેપ્ટ ચાલશે એમ ડીપીપી 2 તમારી સોલ્વ થતી જશે. રવિવારે તમારો ટેસ્ટ છે. જે વિદ્યાર્થી મિત્રો ના જોડાયા હોય એને હું ઓફિશિયલ મોબાઈલ નંબર આપી દઉં છું, તમારે જોડાવાનું છે. ઓફિશિયલ મોબાઈલ નંબર તમે કહી દઉં છું બેટા, તમારે આમાં જોડાઈ જવાનું છે. કયો નંબર છે? તો હું તમને કહી દઉં છું ઓફિશિયલ મોબાઈલ નંબર, કે અહીંયા છે 9427675546. આ ઓફિશિયલ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે, 9427675546. આની પર ડીપીપી ને બધું આવી જશે. બરાબર, એના સિવાય તમને બીજો નંબર આપી દઉં છું એક મેમનો. તો એ નંબર છે બેટા 9429467546. 9429467546, 9427675546, 9429467546. બરાબર, તો આની પર તમે મેસેજ કરશો તો તમને અમે ગ્રુપમાં જોડી દઈશું. બધા વિડીયોને શેર કરજો. આ લેવલનો કન્ટેન્ટ લગભગની 100% ફ્રીમાં આખા યુટ્યુબની ઇતિહાસમાં ગુજરાતી મીડિયમમાં અવેલેબલ ક્યાંય નથી. બરાબર, તો બેટા મહેનત કરજો. ઘણા બધા વિદ્યાર્થી જોડાઈ ગયા છે, રેગ્યુલર જોઈ રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. બરાબર, તો તમે બાકી રહી જતા નહીં. તો આવજો, ટાટા, બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.